એક એન્કર છે એ બધા ક્રિકેટરોને પૂછે છે, જેમાં શ્રેયસ અય્યર છે, હાર્દિક પાંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે, મોહમ્મદ શામી છે. Your most played song on your phone? આ સવાલ જ્યારે હાર્દિક પાંડ્યાને પૂછવામાં આવે છે ને ઓન ધ સ્પોટ, હનુમાન ચાલીસા રાઈટ નાઉ. યુએસએના પ્રેસિડેન્ટ છે તે પણ આ વાતને આટલી મુક્તતાથી શેર કરે છે કે હું આ રાખું છું આ મૂર્તિ મારી સાથે એઝ અ પ્રોટેક્ટર. ધેર શુડ બી સમથિંગ નો કે લોજિક હશે, સ્પિરિચ્યુઆલિટી હશે, ઇમોશન હશે, કંઈ પણ એનું કનેક્શન હશે. ભગવાન 7મા અધ્યાયના આઈ થિંક 16મા શ્લોકમાં એવું કહે કે 4 લોકો મને ભજે છે, કે જે દુઃખી છે તે, જે જિજ્ઞાસુ છે તે, જેને સંસારી સંપત્તિ જોતી છે તે, અને જેને જ્ઞાન જોતું છે તે. હનુમાન ચાલીસા એક મેન્ટલ હિલિંગનું કામ કરે છે. તો આ હનુમાન ચાલીસા કઈ રીતે વર્ક કરે છે, જે મગજ ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે? જેને 4 મેઇન હોર્મોન્સ સાયન્સે ડિરાઈવ કર્યા કે સેરેટોનિન, ડોપામિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન. આની આમ કહેવાય ને કે હિલચાલ થાય એટલે માણસનું સ્ટ્રેસ લેવલ આવવું, ડિપ્રેશનમાં જવું, આ બધા કારણો છે. તો એનું મૂળ કારણ શું? આ બધાનું જો મૂળ કારણ જોવામાં આવે તો એ અજ્ઞાન છે. પાવરફુલ અને હમ્બલ આ બંને એક વ્યક્તિમાં હોવું ને એ બહુ રેર છે. અને હનુમાનજીમાં આપણે જોયું છે જે ભગવાન રામ જ છે. તો આવા ગુણ આપણે એમનામાંથી કઈ રીતે લઈ શકીએ? સાયકોલોજી એવું કે વ્યક્તિનો ભય છે ને એ 90 થી 99% ભ્રામક હોય છે. વશિષ્ઠજી રામજીને જ્યારે ઉત્તર આપતા હોય છે ને એમાં એક ઉદાહરણ આવું આપે કે જાણે હરણને બાણ વાગ્યું હોય અને હરણ એનો નોર્મલ રસ્તો ચૂકીને જ્યાં ત્યાં ભાગવા માંડે, એવી રીતે આપણું મન ભાગે. કે હનુમાનજી તમને સંકટમાંથી ક્યારે બચાવશે? મન, કર્મ, વચન, ધ્યાન જો લાવે તો એમાં આસ્થા, શ્રદ્ધા, સમર્પણ વગર કશું શક્ય નથી. તો મેક્સિમમ હિલિંગ બેનિફિટ આપણે કહેવાય છે હનુમાન ચાલીસાથી પ્રાપ્ત કરવું હોય તો પર્ટિક્યુલર એવું કહે છે કે કયા સમયે વાંચવી, ક્યારે વાંચવી, કેવી રીતે વાંચવી? તુલસીદાસજીએ જ્યારે લખી હશે ચોપાઈ ત્યારે એણે લખી હશે ને કે જો યહ પઢે હનુમાન ચાલીસા, તો એણે એવું કેમ નહીં લખ્યું હોય જો યહ લીખે હનુમાન ચાલીસા, જો યહ સુને હનુમાન ચાલીસા, જો યહ બોલે હનુમાન ચાલીસા. હનુમાનજી પાસેથી આપણે બળ બુદ્ધિ વિદ્યા માંગી પણ લઈએ તો પછી આપણે એવું કેમ કહીએ કે હરહુ કલેશ વિકાર. જય શ્રી રામ. જય શ્રી રામ. કેમ છો આશીષભાઈ? બહુ જ મજામાં. હા, વેલકમ બેક. થેન્ક યુ. જ્યારે આપણે ફર્સ્ટ પોડકાસ્ટ શૂટ કર્યો ત્યારે હજી અમારી ચેનલની બી શરૂઆત હતી એક, અને અત્યારે કહેવાય ને કે ભગવાનની કૃપાથી અને લોકોનો બહુ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. અને મેં પણ જોયા છે તમે જે સબ્જેક્ટ ઓફ ડિસ્કશન પોડકાસ્ટના ગેસ્ટ, અનનોન ગેસ્ટને લાવીને બહુ સારી વાતો તમે શેર કરી છે અને આઈ થિંક બહુ સારી રીતે લોકોએ એને એક્સેપ્ટ પણ કરી છે. સો કોંગ્રેચ્યુલેશન ફોર દેટ. થેન્ક યુ. તો શરૂ કરીએ? ઓકે, યસ. આજે કહેવાય ને કે હનુમાન ચાલીસાને ફરીવાર આપણે એક ડીકોડિંગ કરવાનું છે થોડુંક આપના થ્રુ, બરોબર? ચોક્કસ. તો પહેલો જ મારો એક ક્વેશ્ચન એવો છે કે હનુમાન ચાલીસા આને લોકો વારંવાર વાંચે છે, ડેઈલી વાંચે છે, ડેઈલી સાંભળે છે, કેમ દરરોજ કેમ હનુમાન ચાલીસાને સાંભળવામાં આવે છે? એમ તો ઘણા બધા પોતપોતાના લેવલે શ્લોક છે કે કોઈ ચાલીસા છે કે કોઈ પૂજાના પાઠો છે, એ બધા કરતા જ હોય છે. પણ હનુમાનજી એક એવું ચરિત્ર મને એવું લાગે છે કે એ કોઈ પણનું મંદિર હોય તો એ રક્ષાના સ્વરૂપે પણ ત્યાં બિરાજમાન ગણપતિની સાથે એની બાજુમાં હોય. અને તો આપણે એવું વિચાર કરીએ કે આપણે જ્યારે જન્મ્યા નહોતા અને તુલસીદાસજીએ આની રચના લગભગ એવું માનીએ કે આપણે 500-600 વર્ષ પહેલાં થયેલી છે. તો એ સમયે લખણ ને એવું બધું તો ઓછું હતું, કાગળ ને બધું તો ત્યારે એટલી બધી પેલીમાં નહીં હોય, તો શ્લોકોને એવું બધું તો હતું જ, પણ આટલું સરળ ભાષામાં, કેમ કે વાલ્મીકીજીએ જ્યારે રામચરિત લખ્યું છે તો તુલસીદાસજીએ રામચરિત માનસને એકદમ પોએટિક વેમાં, રિધમિક વેમાં ક્રિએટ કરી. તો એના પછી જ્યારે ચાલીસાનું ક્રિએશન થયું એ એટલું સરળ કરી દીધું લોકો માટે કે જેને પાકી નથી કરવી પડતી અથવા યાદ નથી રાખવી પડતી. તમે જુઓ ને 2, 3, 4 વર્ષના બાળકોને તમે આપણે વિડીયો ને રીલ્સ જોઈશું કે હનુમાન ચાલીસા બોલતા હશે તો એને તમને શું લાગે છે? આમ ચાલ બેસ, હવે આ ચોપાઈ પછી આ છે, એવી રીતે યાદ રહેશે? નહીં, એ યાદ રહી જ જાય છે. તો હવે જ્યારે જે વસ્તુ યાદ રહી ગઈ છે તો લોકો એને વધારે પ્રિફર કરે છે એના રટણમાં. એટલે આપણા વારસામાં આપણે ઘરમાં, રેડિયોમાં હનુમાન ચાલીસા લોકો પાઠન કરતા હોય અને હનુમાનજીને એક એવું ચરિત્ર તરીકે જોવામાં આવે છે કે એક રક્ષાના દેવતા, એક રક્ષણ. તો પ્રોટેક્શન કોને નથી જોતું? ભગવાનને જોઈએ છે, તો આપણે જોઈએ છે.
જોઈએ. તો એક સ્વરૂપે મને એવું લાગે છે કે લોકો એને એટલી કન્ઝ્યુમ કરે છે હમ. હનુમાન ચાલીસાને. એ તમે મુંબઈ હોય, ભાવનગર હોય, સુરત હોય કે ભારતનો કોઈ પણ ખૂણો હોય, હવે તો આઉટ ઓફ ઇન્ડિયા પણ ગણી લઈએ, પણ હનુમાનજીને લોકો એટલા શ્રદ્ધાથી જોવે છે. તો એની સાથે એસોસિએટેડ શું હોય? તો એની એસોસિએટેડ જે ચાલીસા છે કે એના મંત્રો છે, શ્લોકો છે, તેના દ્વારા એને યાદ કરવાની કોશિશ કરે. રાઈટ. તો એ ચાલીસા એના કારણે મને એવું લાગે છે કે બધી રીતે એક સ્વરૂપમાં સરળ હોવાના લીધે એટલી કન્ઝ્યુમ થાય છે. અને એક એનો રિધમિક વે એવો છે કદાચ કે એને સાંભળવામાં, એને બોલવામાં ખૂબ મજા આવે છે, અથવા એને બોલ્યા પછી ખૂબ કંઈક રિલેક્સિંગ ફીલ થાય છે. એટલે જેમ કે કોઈ એવા માણસને આપણે મળીએ તો આપણે વારે વારે એને મળવાનું મન થાય ને. એ કોઈ કપલ હોય તો એનો પ્રિયતમ હોય એવું માની લઈએ, તો એને મળવું ગમે ને, જ્યારે એના પ્રત્યે પ્રેમ હોય ને વારે વારે એને મળવાનું, એની સાથે વાત કરવાનું. તો કદાચ હનુમાન ચાલીસાને માણ્યા બાદ એવો આનંદ મળતો હશે લોકોને, તેથી વારે વારે એને સુધી લોકો જાય છે અને એ હજી સુધી એટલી જ કાયમ છે. સાચી વાત છે. હમણાં આપણા જે ઇન્ડિયન ક્રિકેટર છે હાર્દિક પાંડ્યા, બરોબર, એમનો લાસ્ટ 1 વર્ષ કેવું રહ્યું છે, સ્ટ્રગલ ભર્યું, એ બધાની સામે છે, બરોબર, નજર સામે છે. પણ હમણાં જ્યારે T20 વર્લ્ડ કપ આપણે જીત્યા અને એ પછી એમનો એક વિડીયો વાયરલ થયો હતો. એ વિડીયોમાં એક એન્કર છે, એ બધા ક્રિકેટરોને પૂછે છે, જેમાં શ્રેયસ અય્યર છે, હાર્દિક પાંડ્યા છે, રવિન્દ્ર જાડેજા છે, મોહમ્મદ શામી છે, બધાને પૂછે છે કે તમારું ફેવરેટ સોંગ કયું છે અને કોઈ એવો સિંગર છે કે જેને તમે ડેઈલી સાંભળી શકો. તો બધા પોતાના સોંગની વાત કરે છે. આ સવાલ જ્યારે હાર્દિક પાંડ્યાને પૂછવામાં આવે છે ને, ઓન ધ સ્પોટ હનુમાન ચાલીસા, નો ડાઉટ, ડેઈલી, બરોબર. એટલે તમે જે વાત કરી ને કે દરેક લોકો, દુનિયાના ખૂણે ખૂણે લોકો આ વસ્તુને સાંભળી રહ્યા છે અને આ કહેવાય ને કે હનુમાનજીને પોતે ફીલ કરી રહ્યા છે. બિલકુલ, બિલકુલ. અને મારી જ વાત કરું તો હું લગભગ, મને યાદ છે ત્યાં સુધી, મને બહુ ખ્યાલ નથી, પણ હું 5 વર્ષનો હતો ત્યારથી લઈને હનુમાન ચાલીસા ડેઈલી વાંચું છું, બરોબર. સાંભળતા તો હોવ જ છું. અને અત્યારે મારી બી આદત એવી છે કે તમને ખ્યાલ હોય તો શંકર મહાદેવન સરની બ્રેથલેસ હનુમાન ચાલીસા, બરોબર, જે ડેઈલી સવારમાં હું સાંભળું છું. સવારમાં ગાડીમાં સૌથી પહેલાં હું એ પ્લે કરું છું, બરાબર, કારણ કે એ સવારમાં એટલી એનર્જી આપે ને. હનુમાન ચાલીસા જનરલી બોલતા 5 મિનિટ થતી હશે, 5-5.5 મિનિટ, પણ આ જે 3-3.5 મિનિટમાં જે એક એનર્જી આપે, એ એનર્જી અલગ હોય છે. અને રાત્રે હું સાંભળું છું રસરાજજી મહારાજની હનુમાન ચાલીસા, કે જે આખું લોફી મ્યુઝિકમાં જે એમણે ક્રિએટ કર્યું છે, અને એ રાત્રે આપણને એકદમ કહે ને શાંત ફીલ કરાવી દે. બિલકુલ. એટલે એના બી અલગ અલગ વે છે. એક જ છે ને હનુમાન ચાલીસા, વર્ડિંગ સેમ જ છે, પણ તમે જે કીધું કે રિધમિક, એને જે રીતે સાંભળવામાં આવે છે એનો વે અલગ છે. એક બહુ સરસ વાક્ય છે, એવું કે 3 જ શબ્દો છે, રૂકો મત ભાગો, રૂકો મત ભાગો, રૂકો મત ભાગો. 3 જ શબ્દો છે, પણ એકદમ ઓપોઝિટ મિનિંગ છે. એક બાજુ ઊભા રહેવાનું કહે છે ને એક બાજુ ઊભા ન રહ્યો ભાગવાનું કહે છે. એની જેમ હનુમાન ચાલીસા અલગ અલગ રાગમાં ગવાય, અલગ અલગ લોકો એને અલગ અલગ ફીલ સાથે, કેમ કે હનુમાનજીને પેલા તો અલગ અલગ ફિલિંગ સાથે જોવામાં આવે છે, હે ને. બળ, બુદ્ધિ, વિદ્યા, દેહુ મોહી, એટલે 3 વર્ઝન તો આપણે એની પાસેથી કોની પાસે માંગી શકીએ? હું એમ કહું કે મને પાણીનો ગ્લાસ આપો, તમારી બાજુમાં પાણીનો ગ્લાસ હોય તો જ તમે મને આપી શકો, મારી પાસે હોય એ જ તમે આપી શકો. તો હનુમાનજી પાસે આપણે શું માંગીએ? બલ, બુદ્ધિ, વિદ્યા, દેહુ મોહી. તો હવે એમની પાસે એ તો છે. તો બળ એટલે કેવું આપણે વિચાર આવે? બળ એટલે ઓકે, પછી બુદ્ધિ અને વિદ્યા. તો એવી રીતે હનુમાન ચાલીસાના જે વર્ઝનની તમે વાત કરીને, તો એમાં પણ એવું છે કે જે વર્ઝન લોકો, જે મ્યુઝિક, કેમ કે કયું ઇન્સ્ટ્રુમેન્ટ, કેમ કે આપણું ભારતીય રાગ મીન્સ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈએ કે કેવા કેવા વાજિંત્રો છે, તો દરેકનો ભાવ અલગ અલગ છે ને. કે સિતાર વાગે તો એક અલગ ભાવ છે, ફ્લૂટ સાથે કંઈક અલગ છે, તબલા સાથે કંઈક અલગ છે. તો હનુમાન ચાલીસાના ઢાળો પ્રમાણે જ્યારે તમે એને સાંભળો છો તો એ પાકની એનર્જી તમને દઈ જાય છે. તમે કીધું કે હું શંકર મહાદેવની સાંભળું છું, તો એક મોર્નિંગનો એક સ્પાઇક જેવું છે, એક ચાની ચુસ્કી જેવું છે. હા, ચાની ચુસ્કી જેવું છે કે એ મનની ચુસ્કી છે કે તમે 3 મિનિટમાં એ લઈ લીધી. પણ એ શુગર સ્પાઇક જેવું જ છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુને એવી રીતે લઈએ છીએ તો એવી રીતે જાય પણ છે. પણ આપણે સતત લઈએ છીએ, કેમ કે તમે એવું કીધું હું ડેઈલી કરું છું, ડેઈલી, તો એક રિધમિક, એક આને પણ આદત પડી ગઈ છે કે આનો ટાઈમ થઈ ગયો અને બાકીનું બધું ફોર્મેટ. હવે હનુમાન ચાલીસા છપાવવાની શરૂ થઈ ગઈ, સો તમારા થોટ્સની ક્લેરિટી એ રીતે થાય. એટલે તમે આજે હાર્દિક પાંડ્યાની વાત કરીને, કેમ કે બધા જાણે છે એનું આખું કેવું સ્ટ્રગલ રહી લાસ્ટ સમયની અંદર, ઓકે, તો કોઈકે તો એને સલાહ આપી હશે ને
કદાચ બિલીવર હશે તો પહેલેથી હશે, એ મને નથી ખબર, પણ એવું માન્યું કે કોઈકે તો એને સલાહ આપી હશે અને એને માની પણ હશે અને એને અનુભવી પણ હશે, ત્યારે જ એના મોઢેથી આ કંઈક નીકળ્યું હશે. તો એવું માનીએ કે આજના યંગસ્ટર્સને કંઈ પડી નથી કે ભગવાનમાં રસ, એવું કશું મને નથી લાગતું. માત્ર ભૂલ ત્યાં છે કે એના સુધી એને સમજાય, એને ગમે એ રીતે કદાચ પ્રેઝન્ટ નથી થયું. જ્યારે થાય ત્યારે એ સ્વીકારે જ છે. એનું ઉદાહરણ તમે જ શેર કર્યું. રાઈટ. અને ખાલી આપણા ઇન્ડિયનના જે સેલિબ્રિટી છે, આપણા જે અહીંયાના ફેમસ, એની જ વાત નથી. હમણાં આપણે ઓફ કેમેરા વાત થઈ કે બરાક ઓબામા, જેમનો એક વાયરલ વિડીયો છે, રાઈટ, કે જેમાં પોતાના ખીચામાંથી એ હનુમાનજીની મૂર્તિ કાઢે છે અને કહે છે કે હું દરરોજ મારી પાસે રાખું છું. હા, ઇટ્સ અ ઇન્ડિયન ગોડ એમ કરીને પોતે, એમને બી કંઈક એવું ફીલ થતું હશે. યસ, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ હાઈલી, કેમ કે જ્યારે આ 2.5 વર્ષનો ગાળો જ્યારે મેં હનુમાન ચાલીસા ઉપર વ્યક્ત કર્યો ત્યારે ઘણા બધા લોકોને આપણે મળતા હોઈએ, એટલે ઇન્ડસ્ટ્રીના ટોપ CEO થી લઈને બિલિયનર્સ આવી ગયા. ઓકે, તો કામને લઈને મળવાનું થતું હોય, તો વાતો થતી હોય, તો બધાની બિલીફ સમહાવ, કોઈ ભલે રામમાં, કૃષ્ણમાં, શિવમાં, એ કોઈ પણ ભક્ત હશે, એના ઉપર આસ્થા હશે, પણ હનુમાનજીની ઉપર તો કોઈ એવું મને નથી મળ્યું કે કોઈ એમ કે ઓકે, બધા પાસે પાછું કંઈક છે પણ ખરું કહેવા માટે, કે મારી જ્યારે આવી પરિસ્થિતિ હતી ને ત્યારે હનુમાન ચાલીસા, હું સેશન્સ અમારા થતા હોય તો લોકો શેર કરતા હોય પોતાની વાતો, કે અમારો આ કોર્ટ કેસ ચાલતો હતો અને આટલા વર્ષથી ચાલતો હતો અને અમે આ કર્યું અને અમારા વેન્ટિલેટર ઉપર હતા અને પછી હનુમાન ચાલીસાના પાઠ કર્યા. અમારે અમદાવાદના જે અમારા મિત્ર છે એ લોકો તો હનુમાન ચાલીસાનું એક ગ્રુપ ચલાવે, વોટ્સએપ ગ્રુપ. એટલે કોઈ, દાખલા તરીકે કોઈના પરિવારમાં કોઈ વ્યક્તિ બીમાર છે તો તેના માટે 1000 હનુમાન ચાલીસાનો પ્રકલ્પ લીધો દાખલા તરીકે, તો એ ગ્રુપમાં એવું મુકાય કે આપણે 1000 કરવાની છે. હવે તમે ને હું એ ગ્રુપમાં છીએ તો તમે એક હનુમાન ચાલીસા એના માટે કરી, તો તમે એવું લખશો કે મેં આજે એક કરી. તો એવી રીતે એમાં 1000 લોકો હશે તો 1000 એક કરશે તો 1000 હનુમાન ચાલીસા કોઈ વ્યક્તિ માટે થઈ ગઈ. પછી એનો અનુભવ પણ શેર કરે છે અને લાઈક ઇટ્સ પ્રૂવન, આ તો ડેટા છે કે લોકો આવી આસ્થા ધરાવે છે આ હનુમાનજી ઉપર ને હનુમાન ચાલીસા ઉપર. સો એ પછી ભલે ફોરેનનું કોઈ વ્યક્તિ હોય, પણ હવે આપણે, કેમ કે એ એક એવા પદ ઉપર છે, USA ના પ્રેસિડેન્ટ છે, તે પણ આ વાતને આટલી મુક્તતાથી શેર કરે છે કે હું આ રાખું છું, આ મૂર્તિ મારી સાથે એઝ અ પ્રોટેક્ટર. તો ધેર શુડ બી સમથિંગ, નો, કે લોજિક હશે, સ્પિરિચ્યુઆલિટી હશે, ઇમોશન હશે, કંઈ પણ એનું કનેક્શન હશે, ત્યારે એ એઝ અ પ્રોટેક્ટર, એ બોલે પણ છે કે એઝ અ પ્રોટેક્ટર આઈ કીપ ઇટ વિથ મી એમ. અને USA ના 3rd હાઈએસ્ટ સ્ટેચ્યુ ટેક્સાસમાં હનુમાનજીનું રિસન્ટલી આ વર્ષમાં કે ગયા વર્ષમાં જ વિમોચન થયું છે. લો, USA નું 3rd હાઈએસ્ટ સ્ટેચ્યુ હનુમાનજીનું છે. આપણે ત્યાં નથી, ત્યાં છે. સો એ એનર્જીસ કોના સુધી કેવી રીતે પહોંચે, એ વ્યક્તિ એનો અનુભવ અલગ છે. હા, એટલે તમે કીધું બધાનો પોતપોતાનો એક એક્સપિરિયન્સ છે એમની સાથેનો. સોનુ નિગમનો એક વિડીયો તમે બી જોયો છે, બરોબર, કે એ પોતાના એક કોન્સર્ટ માટે આઈ થિંક પાકિસ્તાન જાય છે. હા, તો ત્યાંનો એક પોતે કિસ્સો શેર કરે છે કે એમની એક ડેઈલી આદત છે કે કોન્સર્ટમાં જ્યારે જતા હોય ત્યારે બસમાં કે ગાડીમાં કે જેમાં બી હોય પોતે હનુમાન ચાલીસા પઠન કરે અને પછી પોતાના કોન્સર્ટમાં જાય, બરોબર. અને ત્યાં કોન્સર્ટના કેમ્પસમાં પહોંચે છે અને એમની પાછળની ગાડી બ્લાસ્ટ થઈ જાય છે. એ કહે છે કોઈ વધતું નથી અને આખી ગાડીના ચૂરા બોલી જાય છે. એ બોમ્બ બ્લાસ્ટ થાય છે. એ જે પોતે જે બસમાં હતા એમાં બી બોમ્બ હતો જ, પણ કંઈક કારણસર એ એક્ટિવ ના થયો, બટન ના દબાણું. તો ત્યારે પોતે કહે છે કે એ દિવસે મને હનુમાનજીએ બચાવી લીધા, કે મારું જે ડેઈલી આજે મારી આદત છે હનુમાન ચાલીસાનું પઠન કરવાનું, હનુમાનજીનું નામ લેવાનું, એ જ કારણથી કે હું એ દિવસે બચી શક્યો. મતલબ આ તો આપણે એવા 2-3 જણા નામ લીધા કે જે જાણીતા છે. આવા તો અજાણ્યાની પાસે તો અઢળક વાતો છે જેની સાથે મને રૂબરૂ થવાનો મોકો મળે ને, સામાન્યથી સામાન્ય માણસ. ઓકે, એમાં પછી એજ્યુકેટેડમાં ગણું તો ડોક્ટર, CA લેવલના સુધીના લોકો પણ હું તમને કહી શકું, જેના મેં કહેવાય ને કે ઓફિશિયલ એમણે ફીડબેક પણ આપ્યો હોય મારી પાસે. કેમ કે હું ખાલી બોલી દઉં કે આ લોકો આવી રીતે માને છે, એની કરતાં હું પ્રૂફ બી રાખું ને, કોઈ મારી પાસે માંગશે, કેમ કે આ અત્યારે લોકોને પ્રૂફ જોઈએ કે તમે કહો છો એની સાબિતી શું છે. તો આ રહ્યો વ્યક્તિ એ કહે છે કે એનો અનુભવમાં છે. જેમ કે તમે સોનુ નિગમજીની વાત કરી, તો
લોકોની બિલીફ, ઇવન રણવીર અલાહાબાદિયા તો એ આટલો પોપ્યુલર થયો છે કે એ સિવાયના પોપ્યુલર હોય કે નોન પોપ્યુલર, હનુમાનજી અને હનુમાન ચાલીસા પ્રત્યેનો ભાવ લોકોનો આટલો બધો કેમ છે? અને આ જ મારો જિજ્ઞાસા કયો કે મારો આ જ પોઈન્ટ હતો કે મને એના ઉપર અધ્યયન કરવાનું મન થવાનું રીઝન જ આ હતું કે લોકો આ ખાલી નાનકડી એવી ચિઠ્ઠીમાં રોજ શું વાંચે છે અને શું કામ વાંચે છે અને આટલા સમયથી હજી વાંચ જ કરે છે. મારા ફેમિલીમાં અમુક એવા મેમ્બરો છે જેને હું જોઉં છું જ્યાં નાનપણથી આજની તારીખે પણ એ શનિવાર નથી ચૂકતા અને એનું જેમ કહેવાય ને કે એનું પઠન છે, એનું વાંચન છે એ હજી એક અકબંધ છે. તો આ મારો પોઈન્ટ હતો કે એવું શું છે હનુમાન ચાલીસામાં. તો મેં મારા લિમિટેડ બુદ્ધિ અનુસાર ઈશ્વરની કૃપાથી મને એવું થયું કે મારે આને ઓબ્ઝર્વ કરવું છે, કંઈક ડિકોડ કરવું છે. તો વૈદિક, વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક કોન્સેપ્ટ મેં વિચાર કર્યો કે એના એંગલથી હનુમાન ચાલીસાને કેવી રીતે સમજાવી શકાય. સો એ પોઈન્ટમાં આ બધા વાતો આવે કેમ કે હું મારો ભાવ વ્યક્ત કરું છું કે ભાઈ મને હનુમાન ચાલીસાથી આવું થાય છે અથવા હનુમાનજીની આસ્થાથી આવું થાય છે. પણ એના પાછળ શું કંઈ જેમ કે તાવ આવે છે તો ડૉક્ટર શું કહેશે, ઓકે આ કણો ઘટ્યા છે, આવું ખાધું છે, આવું થયું છે. તો આ એની પાછળનું બેક સ્ટોરી થઈ જેના કારણે તાવ આવ્યો છે. ઓકે, તો હનુમાન ચાલીસાથી આવું થાય છે એની બેક સ્ટોરી શું છે ભાઈ? કે મને મારા ગુરુએ કીધું છે, મારા પપ્પાએ મને શીખવાડ્યું છે. સાયન્સ શું કહે છે કે એવું શું થાય છે એ દરમિયાન તે હનુમાન ચાલીસા હું કરું. તો આવો કંઈક પ્રયત્ન કર્યો છે આ પુસ્તકની અંદર, જેમાં હેપી હનુમાન ચાલીસા કરીને એક પુસ્તક અમે આ વર્ષે જ લોન્ચ કર્યું છે ગુજરાતી ભાષામાં, જે 3 ભાષાઓમાં અવેલેબલ છે. પણ આ જે છે ને એનો જ ઉત્તર શોધવાની કોશિશ કરી છે આ પુસ્તકમાં. મારે એ પુસ્તક રિલેટેડ બી એક ક્વેશ્ચન હતો કે નામ હેપી હનુમાન ચાલીસા કેમ રાખ્યું હતું? હું ખુદને મારી જાતને હેપીનેસ હેકર કહું છું 10 વર્ષથી. દિવ્ય ભાસ્કરે એક આખી આર્ટિકલ સ્ટોરી પણ કર્યું કે ગુજરાતનો હેપીનેસ હેકર. પછી આપણે કહેવાય ને કે શોધતા આ તો આપણે તો ખોટા નાટકો કરીએ છીએ. આ જગતનું સૌથી હેપી ચરિત્ર કોણ એમ કે જે આવું જ જિજ્ઞાસા હતી મને કે એ શું છે, એવું શું છે એમ. તો આપણે જાણીએ છીએ તો રામ પણ રડ્યા છે, કૃષ્ણ પણ રડ્યા છે, શિવ પણ રડ્યા છે, સતી, એવી બધી સ્ટોરીઓ આપણે જાણીએ. પણ ચાલો એક હનુમાનજીનું એવું ચરિત્ર છે કે જ્યાં ક્યાંય રડતું નથી દેખાતું. જ્યારે લોકો રડે છે ત્યારે એ લોકોને હસાવે છે. એટલે મીન્સ કે એને એનું કાર્ય કરીને એને પ્રસન્ન કરે છે. બરાબર. તો પ્રસન્ન એ જ કરી શકે જે ખુદ પ્રસન્ન છે. બરાબર. તો મને એવું લાગ્યું કે હી ઇઝ ધી હેપીએસ્ટ પર્સન ઇન ધી હોલ યુનિવર્સ. તો એ જ ખુદ. અને બીજું એક જે એ મારો પર્સનલ છે કે મારો ભત્રીજો છે જે હવે નથી, 10 વર્ષની ઉંમરમાં એ ગુજરી ગયો હમણાં રિસેન્ટલી ડિસેમ્બર મહિનામાં. પણ એનું નામ ખુશ હતું. અને ખુશ એટલે હેપી થવું. અને હું કંઈ આજે જે કંઈ પણ છું તો એના મૂળમાં એ બાળક છે. એટલે પણ એ હેપી હનુમાન ચાલીસા. ઓકે, થોડુંક ઇમોશનલ થઈ જવાનું, પણ એ હી ઇઝ ધી રીઝન કે એટલે આ હેપી હનુમાન ચાલીસા આ નામ છે. હનુમાન ચાલીસા મતલબ આજ એટલી પાવરફુલ છે કે લોકો છે ને જ્યારે માનસિક રીતે કહેવાય ને કે બહુ સ્ટ્રેસમાં હોય, ટેન્શનમાં હોય. કારણ કે અત્યારે સ્ટ્રેસ કોને નથી? વર્કલોડ, ફેમિલીનું ટેન્શન હોય, મતલબ ધંધો કરતા હોય ધંધાનું ટેન્શન, જોબ કરતા હોય જોબનું ટેન્શન, પ્રમોશનનું ટેન્શન, બધાને ટેન્શન, ભણતા હોય એને ભણવાનું ટેન્શન, બરાબર. તો એ સમયમાં હનુમાન ચાલીસા ને એક મેન્ટલ હિલિંગનું પણ કામ કરે છે. એવું આપણે ઘણા બધા પાસે સાંભળતા હોઈએ છીએ. અમે તો બહુ ઓછા પાસે સાંભળતા હોય, તમે તો આવા ઘણા લોકોને મળતા હશો કે જે આવું. તો આ હનુમાન ચાલીસા કઈ રીતે વર્ક કરે છે કે લોકો ઉપર પોતાના મતલબ જે મગજ ઉપર કઈ રીતે ઇમ્પેક્ટ કરે છે? આપણે જો સાયકોલોજીની દ્રષ્ટિએ જોવા જઈએ ને તો જે વ્યક્તિને સ્ટ્રેસ ક્રિએટ થાય છે, એન્ઝાયટી ક્રિએટ થાય છે અને એ સતત કોઈ ચોક્કસ અવધિ સુધી કોઈ વ્યક્તિને રહે ત્યારે એને ડિપ્રેશનમાં છે એવું કહેવામાં આવે છે. આ સાયન્સ અને સાયકોલોજી આવું કહે છે. તો એ બધા પાછળના મૂળ કારણો શું એવું જ્યારે ઇવન ડૉક્ટરો પણ કહે તો એ સાયન્ટિફિકલી હોર્મોનલની વાત કરે કે આ હોર્મોનલ ઓછો થયો છે કે આ તત્વ ઓછું થયું છે ત્યારે આપણને એ તત્વની દવા આપવામાં આવે. ઓકે, પણ જે હોર્મોન્સ કહેવામાં આવે છે કે જે મેઇન, એવા તો મલ્ટિપલ હોર્મોન્સ છે આપણી અંદર, પણ જેને 4 મેઇન હોર્મોન્સ સાયન્સે ડિરાઈવ કર્યા કે સેરેટોનિન, ડોપામિન, ઓક્સિટોસિન, એન્ડોર્ફિન, કે આની આમ કહેવાય ને કે હિલચાલ થાય એટલે માણસનું સ્ટ્રેસ લેવલ આવવું, ડિપ્રેશનમાં જવું, આ બધા કારણો છે કે જેના મુખ્ય ભારમાં સાયન્સની દ્રષ્ટિએ આ આવે છે, આ 4 હોર્મોન્સ આવે છે.
પણ પ્રભુ શ્રી રામ છે ને યોગ વશિષ્ઠ કરીને એક બહુ અદ્ભુત પુસ્તક છે. એમાં પ્રભુ શ્રી રામ વશિષ્ઠજીને પૂછે, એમના ગુરુ છે, કે મને આધિ અને વ્યાધિ વિશે જણાવો. કેમ લોકોના જીવનમાં આધિ એટલે માનસિક બીમારી, વ્યાધિ એટલે શારીરિક બીમારી. તો એનું મૂળ કારણ શું? તો વશિષ્ઠજી ઉત્તરમાં એમને એવું કહે કે આ બધાનું જો મૂળ કારણ જોવામાં આવે તો એ અજ્ઞાન છે. તો હવે આપણને થાય, હવે અજ્ઞાનને અને માનસિકતાને શું લાગુ પડે છે? તો આપણે એવું માનીએ કે કોઈકને ફોમો છે, ફિયર ઓફ મિસિંગ આઉટ, ઓર એક્ઝામની એક્ઝાઇટી છે કે મને હવે એક્ઝામનું પ્રેશર છે, ઓર જોબ ગોઈંગને ગ્રોથનું પ્રેશર છે. તો એના મૂળમાં જઈએ તો શું આવશે? તો કે મારી ઈચ્છાઓ છે કે હું ઘર લઉં, ગાડી લઉં, ફરવા જાઉં, બંગલો લઉં, છોકરાઓને આ એજ્યુકેશન આપું, હું સારા પરીક્ષામાં હું સારા ટકા, આવી ઈચ્છાઓ થાય છે. ઈચ્છાઓ મૂળ કારણ આવી આ બધાની અંદર. ઈચ્છાઓ થવાનું શું કારણ છે? તો હવેના ટાઈમમાં ઈચ્છાઓ આપણે આપણા અંદરથી, આત્માથી નથી થતી કે હવે મને ભૂખ લાગી તો હું પાણી પીઉં. બીજાને હું હોર્ડિંગ્સમાં થમ્સઅપ પીતા અથવા કોઈ પણ કોલ્ડ ડ્રિંક પીતા હું જોઉં છું તો મને મન થઈ જાય છે. કોઈને હું પીઝાનું બોર્ડ જોઉં છું તો મને પીઝા ખાવાનું મન થઈ જાય. હવે આપણને મન કરાવવામાં આવે છે. એટલે આ બધા નું જે મૂળ જે છે ને, ત્યાં ઈચ્છાઓ થાય છે. અને ઈચ્છાઓ બહુ સારી રીતે માર્કેટ કરવામાં આવે છે. મેં પણ કરી છે આ બિઝનેસ, હું પણ રહ્યો છું થોડો સમય, એટલે મને ખ્યાલ છે કે લોકોને પ્રોડક્ટ્સ કેવી રીતે વેચવી. તો પ્રોડક્ટ્સ એટલે જરૂરી નથી ને કે કોઈ મોબાઈલ જ તે, ઈચ્છાઓ પણ વેચાય છે. કે હવે તમને ઈચ્છા થાય કે દુબઈ ફરવા જવું છે, હવે તમારી પાસે ક્ષમતા નથી દુબઈની ટ્રીપની, પણ હવે તમને મન થઈ ગયું, એટલે હવે તમે શું કરશો કે કામ કરો છો તેની સાથે ફ્રીલાન્સિંગ કરશો. કેમ? પૈસા જોઈએ છે. અને એ પૈસા શું કામ જોઈએ છે? તો કે ફરવા જવું છે. અને એ કેમ થયું? કેમ કે કોઈની રીલ મેં જોઈ કે એ ફરવા ગયેલું છે ને મને મન થઈ ગયું. સો આ બધાના મૂળમાં જ્યારે જઈએ ને ત્યારે બધી ઈચ્છાઓ, અને ઈચ્છાઓ આપણને થતી હોય ત્યાં સુધી વાંધો નથી આત્માથી, કે જે જરૂરિયાતની હોય, પણ આપણને મોટા ભાગે કમ્પેરેટિવલી લોકોને જોઈને થાય છે. તો હવે આપણને એમ થાય, તો એમાં હનુમાન ચાલીસા શું કરે ભાઈ? એવું તો શું છે? તો આખી હનુમાન ચાલીસા જ્યારે વાંચીએ અને હનુમાનજીનું ચરિત્ર આપણને એવું લાગે કે હનુમાન ચાલીસા છે તો હનુમાનજીનું ચરિત્ર છે, પણ પહેલા દોહામાં જ આવે કે બરનઉ રઘુબર બિમલ યશ. તો હવે રઘુવરના વિમલ યશની વાતો છે, તો એમાં હનુમાનજીની ચાલીસા કેમ કહેવામાં આવી? પણ એના યશમાં હનુમાનજીએ શું રોલ ભજવ્યો? તો હનુમાનજીને ક્યાં ઈચ્છા થઈ કે રામજી મને અહીંનું પદ આપો, રામજી હું થાકી ગયો, હવે બીજાને મોકલો. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં ત્યાં પોતે સેવા, સમર્પણ ભાવથી આગળ સામેથી ચાલ્યા. અને જ્યાં ટ્રબલ આવે ત્યાં એ પેલા આગળ આવે. તો તમે કદી એને આપણે ડિપ્રેસ નથી જોતા, કદી ચિંતામાં નથી જોતા, લોકોની ચિંતાને દૂર કરનાર. તો જ્યારે એણે, આપણે જાણીએ છીએ એ વાર્તામાં લોકોની ચિંતાઓ દૂર કરી છે. વિભીષણની ચિંતા દૂર કરી, રામજીની દૂર કરી, સુગ્રીવની દૂર કરી, સીતા માતાની દૂર કરી, લક્ષ્મણ, કેટલા લોકોની દૂર કરી. તો જેણે દૂર કરી તો એ ક્યારે દૂર કરી શક્યા? તો એનામાં એક કેપેસિટી. તો એવું માની લ્યો કે આ પુસ્તકમાં મેં એમ કહ્યું, હું એમ કહું કે આ સંજીવની છે. આ દરેક ચોપાઈ એક દવા છે. તો એ દવા કેવી રીતે? તો એ આપણા મનની સંજીવની છે. કે જ્યારે આપણે એ ચરિત્ર વિશે જાણીએ છીએ, તમારા પિતા છે એ સવારમાં જાગે છે, એ જાગીને ચણ લઈને જાય છે અને 12 ચોરાહે ચણ નાખે છે. તો એ તમે જોયું. તો તમે જોયું એટલે તમને એમ થયું કે મારે, ભલે તમે નાખવા નથી જતા, પણ તમે રોજ આ જોવો છો. તમે રોજ આ જોવો છો એટલે તમે એ નહીં તો કંઈક બીજું સારું કામ કરવાની પ્રેરણા મળશે કે નહીં મળે? મળશે, કેમ કે તમે એને જોયું છે. તો આ હનુમાન ચાલીસા શું છે? હનુમાનજીનું ચરિત્ર ભલે વાંચ્યું કે ના વાંચ્યું, પણ આજુબાજુથી અધૂરું કચરું જ્ઞાન તો બધાને છે કે હનુમાનજીએ શું કર્યું. તો આ ચાલીસા જ્યારે આપણે રટણ કરીએ છીએ ને, તો એ આપણને એ રિયલાઇઝ, એ યાદ કરાવે છે. અને આપણે એવું માનીએ છીએ કે મારો જન્મ 25/7/1989 થયો છે. એ તો અત્યારનો થયો છે ભાઈ, આ શરીરનો. આપણું શાસ્ત્ર તો એવું કહે છે કે આ આત્માનો તો કોઈ દે નથી અંત અને કોઈ શરૂઆત. એ તો આપણે પરમાત્માથી છૂટા પડેલા છીએ, એનો અંશ જ છીએ. તો આપણે તો ચક્ર, જહાં જન્મ હરિભક્ત કરાય, એટલે ટૂંકમાં જન્મ ફરીવાર થવાનો છે. જન્મ જન્મ કે દુઃખ બિસરાવે, એટલે જન્મ આપણે લઈએ જ છીએ.
એ થઈ ગયું ને સાબિત અહીંયા. તો આ આપણે એવું લાગે છે કે આપણને આ જન્મમાં છે, પણ આપણે કેટલા જન્મથી ભક્તિ કરતા આવતા હશું એ તમને મને ક્યાં ખબર છે. એટલે બધાનો અલગ અલગ લેવલે ભાવ છે. જે સોનુ નિગમનો છે, હાર્દિક પંડ્યાનો છે, રસરાજજીનો છે, મોરારી બાપુનો છે, મારા જેવા નામ સામાન્ય માણસનો છે, કે કોઈ પણ વ્યક્તિનો છે. તો સૌ પોતાની એક જર્ની કરી રહ્યા છે અને જર્નીમાં અલગ અલગ લેવલે ભાવ છે. એટલે હનુમાન ચાલીસાની અસર પણ લોકો માટે અલગ અલગ છે. તો મને તો નથી થતી ભાઈ, હું તો કરું છું, તો મને કેમ નથી થતું, આવું પણ કોઈ કહેવા વાળું હશે. તો એમાં આસ્થા, શ્રદ્ધા, સમર્પણ વગર કશું શક્ય નથી. વિશ્વાસ એ પેલી કહેવાય ને કે કંઈક કરવા જઈએ, આપણે ઘરેથી આપણે બે બેઠા છીએ તો વ્યવસ્થિત કપડાં, વ્યવસ્થિત થઈને બેઠા છીએ, એ જરૂરિયાત છે આની. એવી રીતે હનુમાન ચાલીસાની ફિલિંગ લેવી છે તો શ્રદ્ધા, વિશ્વાસ એ જરૂરિયાત છે, તો એ તમે એને અનુભવી શકો. રાઈટ. હનુમાનજીની વાત કરીએ તેમાં ઘણા બધા એવા ગુણો છે. તમે જે વાત કરી કે આપણને એમની પાસે જે હોય એ આપણને આપી શકે, રાઈટ. પણ એમની પાસે તો લગભગ બધું જ છે. કારણ કે અત્યારના સમય પ્રમાણે આપણે જોઈએ તો આપણે શું જોઈએ છે, તો આપણે કોઈ પણ કામમાં આપણું ફોકસ જોઈએ, આપણું ડેડિકેશન જોઈએ, કોઈ પ્રત્યે આપણી લોયલ્ટી જોઈએ, બરાબર, વફાદારી જોઈએ. આપણે એમના મતલબ એક માઇન્ડમાં જે સ્ટ્રેસ છે એને આપણે દૂર કરવું છે, બરાબર. આપણે હમ્બલનેસ જોઈએ, આપણે પાવરફુલ બનવું છે, મેન્ટલી સ્ટ્રોંગ બનવું છે, ફિઝિકલી સ્ટ્રોંગ બનવું છે. આ જેટલા મુદ્દાની વાત કરી હનુમાનજીમાં તો બધું છે ને બધું આમ એવું છે કે બધું 100% ઉપર છે, રાઈટ. તો પણ એમાંથી 2 મુદ્દા એવા છે કે પાવરફુલ અને હમ્બલ. આ બંને એક વ્યક્તિમાં હોવું ને એ બહુ રેર છે, બહુ રેરથી બી રેર છે એવું કહી શકીએ. કારણ કે જે વ્યક્તિ પાવરફુલ હોય એ ક્યારે એટલો હમ્બલ ના હોય, બરાબર. અને હનુમાનજીમાં આપણે જોયું છે કે કેટલા પાવરફુલ છે તેમ છતાં એકદમ હમ્બલ, દાસ ભાવ, કે જે ભગવાન રામ જ છે, બરાબર. તો આવા ગુણ આપણે એમનામાંથી કઈ રીતે લઈ શકીએ અને આપણી લાઈફમાં કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ? આપણે ચાલીસા જ્યારે પણ આપણે વાંચતા હોઈએ તો તમે એની અંદર કોઈ પણ ચોપાઈ રેન્ડમલી બી ઉઠાવો, કે આપણે પેલો દુહો જ આપણે લઈ લઈએ કે બુદ્ધિહીન તનુ જાનકી સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરહુ કલેશ વિકાર. બરાબર. તો આપણને એવું થાય કે હનુમાનજી પાસેથી આપણે બળ બુદ્ધિ વિદ્યા માંગી પણ લઈએ તો પછી આપણે એવું કેમ કહીએ કે હરહુ કલેશ વિકાર? તો આપણને આપણું શાસ્ત્ર શીખવાડે છે કે આપણા જીવનની અંદર આ કલેશો અને વિકાર જ છે જે આપણા મુખ્ય દુઃખનું કારણ છે. તો દુઃખમાં તમે જે કહો છો એ કે મારી ઈચ્છાઓ છે, સ્ટ્રેસ છે, કે કંઈ પણ ઇવન શારીરિક પીડા છે, તો એના કારણોમાં આ કલેશ અને વિકારોને જ ગણવામાં આવે છે. તો કલેશ થવાના શું કારણ હોય? તો માણસનું અજ્ઞાન, અહંકાર, ઈર્ષ્યા, ભય, ભોગવિલાસ, આ 5 કારણોને કલેશ થવાનું કારણ કહે છે. કોઈ પણ વ્યક્તિને જ્યારે કલેશ થાય છે, એ વ્યક્તિ સાથે કે ખુદ સાથે, તો એના મેં તમને 5 કારણ કીધા, એ થાય છે. વિકારો તો કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય ભાવ, આ બધાને લીધે. તો હનુમાનજી આમાંથી એક કઈ નથી, બરાબર. એટલે એ બળ, બુદ્ધિ અને વિદ્યાના દાતા બની શકે. તો તમે એમ કીધું કે આ કેવી રીતે આપણી અંદર આવે, તો એનું રિપીટેશનથી એટલે આપણે એવું કરીએ કે એપીજે અબ્દુલ કલામે એવું વિચાર્યું કે મારે રોકેટ બનાવવું છે ભારત માટે. તો એમણે પ્રયત્ન શરૂ કર્યા, લોકોને ભેગા કર્યા, બુદ્ધિ ભેગી કરી, જ્ઞાન ભેગું કર્યું. તો માત્ર જ્ઞાનીઓથી કામ થઈ જાય? ના થાય. તો એ બધા જ્ઞાની લોકોને ભેગું કરીને કામ કરવું એ સૌથી અઘરું કામ છે. એવું જેક માનું એક ઇન્ટરવ્યૂ જોતો હતો ને, તો એમાં એ બહુ સરસ વાત કરે છે કે અઘરું કામ છે ને ઇન્ટેલેક્ચ્યુઅલ્સને સાથે કામ કરાવવું ને બહુ અઘરું કામ છે, ટફ ટાસ્ક. તો કેટલી બધી આપણને આવડતો જોઈએ એની અંદર. તો એ જ્યારે એમણે ફર્સ્ટ ફેલિયર થયું તો એપીજે અબ્દુલ કલામ એ બધું લીડ કર્યું છે, તો પણ ફેલિયરની જવાબદારી એમના ડિરેક્ટર લે છે. તો એપીજે અબ્દુલ કલામ જોવે છે કે ફેલ થયું તો એણે લીધું, અને જ્યારે સક્સેસફુલી લોન્ચ કરે છે ત્યારે એમને આગળ મૂકવામાં આવે છે. તો હવે એણે એવું જોયું કે જ્યારે પ્રસિદ્ધિ મળે છે તો એ મને આગળ કરી દે છે. તો આ એક વ્યક્તિ એની લાઈફ સ્ટોરીમાં આવું શેર કરે છે વિંગ્સ ઓફ ફાયરની અંદર. તો એ હનુમાનજી જ થયા. તમે એ વિચારો કે સરદાર વલ્લભભાઈ પટેલ 562 રજવાડા, 559 રજવાડા ભેગા કર્યા. કોની તાકાત છે? એ અઘરું જ કામ થયું ને. અને કોઈને પાછું દાદાગીરી કર્યા વગર, હે ને. તો આ આપણને એમ થાય તો એ બધા એના સ્વરૂપો જ છે. અને એ લોકોએ શું કર્યું?
આ આપણને જ્યારે પણ કોઈની આપણે ચરિત્ર વાંચીએ છીએ, એ હવે તમે વાંચો છો, ચલો તમે નથી વાંચતા તો તમારા પાઠ્યપુસ્તકમાં ભણવા સ્વરૂપે આવ્યું અથવા લોકોની આસપાસના લોકોના જીવનમાં આવ્યું, તો ત્યાંથી પણ આપણે શીખતા જોઈએ આપણા એન્વાયરમેન્ટની અંદરથી. તો જે ગુણોની તમે વાત કરીને કે ભાઈ કામ કરવામાં પણ ઉચ્ચ અને કામ કર્યા પછી વિવેક એટલો જ, તો એ તો પ્રભુ છે. તો આપણે ચલો એમ થાય કે હવે એ તો ભગવાનની વાતો છે, આપણે કેવી રીતે આ કરી શકીએ? પણ આપણે એ જ છીએ, એના જ અંશ છીએ. આપણને એવું લાગે છે કે હું આશીષ ને તમે સાગર ને પેલો જય ને પેલો વિજય, પણ આપણે એ ભાવ ક્યાંથી આવશે? એ વ્યક્તિની અલગ અલગ સાધના હોઈ શકે, અલગ અલગ રિલિજનની અંદર અલગ અલગ વિશ્વાસ હોઈ શકે, પણ આ સાચો છે આ ખોટો છે એવું નથી. એટલે જ્યારે ચાલીસાનું આપણે રટણ કરીએ છીએ ને સતત કોઈ સમય માટે, ચોક્કસ અવધિ સુધી, તો સહજ આપણી અંદર એ ભાવ ઉત્પન્ન થાય છે. તો એ જરૂરી નથી કે એ માત્ર એ સમયના કાર્યના લીધે જ થાય છે, કેમ કે આપણી અંદર એ હતું, આપણે માત્ર એક ઝાપટો માર્યો છે એવું મને લાગે છે. કે આપણી અંદર તો એ ભાવ છે જ, તમે પ્રામાણિક રહેવા માંગો જ છે. કયા માણસને સાચું નથી કરવું? બધાને જ કરવું છે. કોને પ્રેમ નથી કરવો? બધાને જ પ્રેમ કરવો છે. પણ મને આ બધું કરવામાં જે આડું આવે છે ને, એ અહંકાર ને ઈગો જે આપણે ડેવલપ કરી લઈએ અને એને જાણ્યા અજાણ્યા પોષતા રહીએ, અને એ પોષાતા હોવાના કારણે જે તમે કહો છો ને કે આટલું લેવલની સિદ્ધિ પ્રાપ્ત કર્યા છતાંય તે આટલા લેવલની વિવેકને કેવી રીતે રાખી શકાય? કેમ કે ત્યાં ઈગો નથી, ત્યાં સમર્પણ છે. અને આપણે બધા ઈગો લઈને ફરીએ છીએ, અને તેના કારણે એ ટકતું નથી. થોડા સમય માટે આવે જ્યારે એ ઝોનમાં જઈએ ત્યારે, પછી પાછું જેવા દુનિયામાં કામ કરવાનું ને એ બધું શરૂ કરીએ એટલે પાછું એ સ્વરૂપ કરે. અને ઈગોને હંમેશા, મેં હમણાં રિસેન્ટલી સાંભળ્યું, ઈગોને હંમેશા આકાર લેવો હોય. આકાર એટલે કે આઈફોન, see this is my status, I can afford iPhone, I can afford BMW, I can afford 4-wheel, I can afford flat, સારા કપડા, સારી વોચ. So that's a fraction of, પણ એને હંમેશા આકાર લેવો હોય. અને એ આકાર સ્વરૂપે જ્યારે જ્યારે આપણે વ્યક્ત થયા કરે તે આપણે એને પોષીએ છીએ. જેમ ઝાડને આપણે ખાતર પાણી એમ આપીએ તો એ મોટું થાય, એમ જેમ જેમ આપણે ઈચ્છાઓ પૂર્તિ કરતા થઈએ એમ એ વધવાની છે, એવું તો કૃષ્ણ ભગવાન કહે છે, અને એવું ચાલીસા પણ કહે છે. તો એ વસ્તુને એટલે એ પોસિબલ નથી થતું જે તમે કહો છો એ, કે આટલું પરાક્રમ હોવા છતાં આટલો વિવેક, હમ્બલનેસ. પણ આપણે એવા પાત્રો જોઈએ છે જેમ કે રતન ટાટાજી. કેટલા મલ્ટિપલ લોકોએ એવી સ્ટોરી શેર કરી છે કે સામાન્યથી સામાન્ય ડ્રાઈવર હોય તો એની સાથે એણે કેવી રીતે બિહેવ કર્યું. તો એ લાઈફ સ્ટોરીઝ બહાર આવે છે અમુક અમુક સમયે એમના ગયા પછી. તો કેટલા બધા લોકોએ કેવી કેવી વાતો શેર કરી. તો એટલી હદ ઉચ્ચ કક્ષાનો વ્યક્તિ પણ વર્તન કેવું કરે છે? તો કે સાવ સામાન્ય. ગાડી કેવી વાપરે છે? સાવ સામાન્ય. કેમ એને નથી પસાતી? એ તો આપણા ભારતના સૌથી ધનાઢ્યોમાંથી હતા. તો બધા નથી કરી શકતા. સો મને આવું લાગે છે કે એક મોટો કાંટો જે છે ને એ ઈગોનો છે. જો એ નીકળી જાય તો એ વર્તન થતું દેખાઈ શકે. તમે જેમ વાત કરી કે હનુમાન ચાલીસા, એની જે દરેક ચોપાઈ છે એક એક સંજીવની છે, બરોબર છે. મતલબ બધા દુઃખોની એક દવા જેવી વાત છે, બરોબર. પણ હનુમાન ચાલીસા અને દવા તરીકે યુઝ સૌથી વધારે જ્યાં થાય છે મારા ધ્યાન પ્રમાણે, એ છે કે સંકટ સમયની સાંકળ, એમ જેવું કહી શકીએ કે ક્યાંક ડર લાગે, બરોબર. ક્યારેક કોઈ સંકટમાં હોઈએ, મુશ્કેલીમાં હોઈએ, ક્યારેક આમ કહેવાય ને કે ઘણીવાર આપણે વડીલો બી કહેતા હોય કે બીક લાગે છે, ક્યાંક જતા ડર લાગે છે, હનુમાન ચાલીસા મનમાં બોલશે, બરોબર. અને ચોપાઈમાં બી છે સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરે હનુમંત બલબીરા, બરાબર. તો આવા સમયે હનુમાન ચાલીસા મતલબ એવો કેવો પાવર જનરેટ કરે છે કે આમ પેલું જે જ ક્લિક થાય. અત્યારે અહીંયા સિટીમાં આપણને ઓછા એક્સપિરિયન્સ થાય, પણ ગામડામાં જતા હોઈએ એમ આખો વગડા જેવું હોય, બધું વાતાવરણ આમ એવું હોય, બધા કે ને વડ હોય ને આમ અંધારું હોય ત્યાં લાગે. અને ગામડામાં ભૂતની વાતો પછી વધારે સાંભળી હોય છે, નથી આપણો ટોપિક નથી, બરાબર, પણ આપણે વાતો બહુ સાંભળી હોય. તો એ એવું બી મેં સાંભળ્યું છે કે ત્યાંથી પસાર થાય છે, હનુમાન ચાલીસા બોલતા બોલતા પસાર થશે. તો આવું કેમ હોય છે? સાયકોલોજી એવું કે વ્યક્તિનો ભય છે ને એ 90-99% ભ્રામક હોય છે. કે એક જંગલમાં રહેતો પશુ હોય
તો એને બીજા પશુથી બીક લાગે, એટલે ખાઈ જવાની બીક લાગે. આ એટલું એક ભય થયો. પણ આપણને આપણા ભયો પાછા અનધર લેવલે જ હોય, એ આપણે ડેવલપ થઈ ગયા છે. કે જેમ કે કે મને કંઈક થઈ જશે એટલે આપણે સંગ્રહ કરવાનું શરૂ કરીએ. એ પૈસાનું હોય, અનાજનું હોય, સંબંધોનું હોય, તો એ બધી વસ્તુઓ આપણે કરવાનું શરૂ કરી દઈએ. એટલે પછી જ્યારે ભયોની ભેગો થઈ જાય, ભયના પણ આપણે એવું આમાં ચોપાઈ આવે છે. તમે હમણાં વાત કરી કે સંકટ તે હનુમાન છુડાવે, મન કર્મ બચન ધ્યાન જો લાવે. તો એ શરત એમાં જ આપેલી છે કે હનુમાનજી તમને સંકટમાંથી ક્યારે બચાવશે? મન, કર્મ, વચન, ધ્યાન જો લાવે. તો મનથી, કર્મથી અને વચનથી. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ભયની સ્થિતિમાં છે, આપણે એવું માની લો અત્યારે ગામમાંથી એક અંધારું છે અને ત્યાંની એક સ્થિતિ છે, એક બાળક રૂમમાં છે, અંધારું છે, એક ત્યાંની સ્થિતિ છે, અને એક વ્યક્તિ સ્ટેજ ઉપર જવાનો છે, એને કંઈક બોલવાનું છે અને એના મનમાં કંઈક ભય ચાલી રહ્યો છે, આમ હાફળો ફાફળો હોય ને, એક આપણે એક એવો ફિયર ઓફ પરફોર્મન્સનો એક ભય છે. સ્ટેજ ફિયર. હા, અને એક કેવું છે કે મેં ડીલ કરવા જઈશ, હવે ડીલ થશે કે નહીં થાય, એક એવો ભય છે. અને એક બીમાર છે, એને મરવાનો ભય છે. ભયના પ્રકારો આપણને પાછા, ભય એટલે માત્ર, મને એવું લાગે છે જે પુસ્તકની અંદર મેં એવું મેન્શન કર્યું છે કે ભયોના પણ પ્રકારો છે. એમ કે આપણને એવું લાગે કે માણસોને મોટા ભાગે મૃત્યુનો જ ભય છે, તો એ સેકન્ડ નંબર ઉપર આવે છે. અને પહેલો ભય જે છે ને એ અભિવ્યક્તિનો ભય છે. એટલે કે હું જે મારી વાત છે ને એ હું કેટલી ક્ષમતાથી કહી શકું છું મારી પત્નીને, મારા બોસને, મારા ભાઈને, મારા સહપાઠીને. એ વ્યક્ત નથી થતું, એટલે એ ભય છે. હવે આવા ભયો જ્યારે આપણે અંદર આપણે ઘર કરી બેસીએ, જે મેં તમને કીધું કે ભ્રામક તરીકે આપણે કરીએ છીએ, એની રિયાલિસ્ટિક નથી કે તમારી સામે સિંહ નથી કે તમને હવે એ ખાઈ જવાનો છે. એ ભયની વાત નથી કરી રહ્યા આપણે. મનમાં ઊભા થયેલા ભ્રામક ભયની વાતો થાય છે. આ જે ભયની વાત છે, તો એ ભયને કેવી રીતે હનુમાનજી દૂર કરે છે? તો મન, કર્મ અને વચન. હવે તમે બોલવાનું શરૂ કર્યું એટલે તમે શું વચન એટલે શબ્દો બોલવાનું શરૂ કર્યું. તમે કર્મ કર્યું એમ કે આ ગાવાનું હનુમાન ચાલીસાનું, અને મનમાં શેનું રટણ ચિંતન શરૂ થયું? હનુમાનજીનું. તો જ્યારે ત્રણેય વસ્તુ, એટલે આ જ ત્રણેય વસ્તુને તમે જ્યારે એવી રીતે પ્રાપ્ત કરો છો કે હવે મારે આ કાર્યને સિદ્ધ કરવું છે, કે મારે આ ડીલ ક્લોઝ કરવી છે, મારે આ પરીક્ષામાં સારી રીતે પાસ થવું છે, આ સ્થાને જ્યારે એ મુકાઈ જાય તો એમાંય આપણને ફળ મળે. ત્યારે આપણે શ્રેય હનુમાનજીને, હનુમાન ચાલીસાને કે જે તે ઈશ્વરને આપીએ. પણ શરત એટલી છે કે તમારે મન, કર્મ અને વચનથી કેન્દ્રિત થવાનું છે. જ્યારે તમે હનુમાનજીમાં કેન્દ્રિત થયા એટલે મેઇન વસ્તુ શું છે? આપણે અત્યારે શૂટ કરીએ છીએ ને, અચાનક આગ લાગી, બધા જેમ તેમ મૂકીને દોડવા માંડ્યા. હવે જે હફડા ફાફડી છે એમાં જે મળ્યું ત્યાં ફર્યા, ક્યાં જવાનું છે ખબર નથી, જે મળ્યું ત્યાં ફર્યા. તો આપણા મનની સ્થિતિ, ભયની સ્થિતિમાં આપણે શું કરતા હોઈએ? તો એ વશિષ્ઠજી રામજીને જ્યારે ઉત્તર આપતા હોય છે ને, એમાં એક ઉદાહરણ આવું આપે કે જાણે હરણને બાણ વાગ્યું હોય અને હરણ એનો નોર્મલ રસ્તો ચૂકીને જ્યાં ત્યાં ભાગવા માંડે, એવી રીતે આપણું મન ભાગે અને એ ભય વધારે ભ્રામક બને. એટલે તમે નીચે જવાની બદલે તમે ક્યાંક બીજા ગલીમાં જતા રહ્યા, એટલે હવે તમે ફસાઈ ગયા. તમે ત્યારે સ્થિર ન રહી શક્યા કે મારે અહીંયા હું કોઈ એવી જગ્યાએ સ્થાન લઈ લઉં કે જે મને પ્રોટેક્ટ કરે, અથવા ક્યાં એ રસ્તો છે હું કોઈને સાંભળું. ત્યારે ભીડમાં આપણને એ સંભળાતું નથી. એટલે આવા ભયો આપણી ઉપર સવાર થઈ જાય. તો હનુમાન ચાલીસા જ્યારે આપણે કરીએ છીએ તો તે શું કરે છે? જેમ કોમ્પ્યુટરમાં આપણે શિફ્ટ ડિલીટ કરીએ છીએ એવું કામ કરે છે, ફોર્મેટ કરીએ છીએ એવું કંઈક કામ કરે છે. પરમેનન્ટ હટાવી. હા, એ હટાવી દે છે. એ સમય જેવું એ સમય પૂરતું હટાવે છે એટલે આપણને નવા વિચારની જગ્યા થાય છે. એટલે આપણને એવું લાગે છે કે મારું સમાધાન થઈ ગયું છે. ઓકે. સાયકોલોજીની દ્રષ્ટિએ. ભક્તિની દ્રષ્ટિએ મને પૂછો તો મને એવું જ લાગે છે કે મારા રામ ને મારા હનુમાન ને એ આવીને મારી પ્રોબ્લેમ સોલ્વ કરે છે. હું તો માનું છું કે એ એનર્જીઝ આપણા સાથે ત્યારે જ રહી શકે જ્યારે હું ને તમે સાથે સંબંધ ક્યારે લાંબો રાખી શકીએ? જ્યારે એનર્જીઝ એક્સચેન્જ થતી હોય સરખી રીતે, હે ને? ટ્રાન્સમિટ ને રિસીવ. જો અહીંથી ટ્રાન્સમિટ થતું હોય ત્યાં રિસીવ ન થતું હોય, ત્યાંથી તમારા તરફથી ટ્રાન્સમિટ થતું હોય અહીંયા રિસીવ ન થતું હોય, તો આપણું કનેક્શન એવું લાંબુ ચાલે? ના ચાલે. પણ હનુમાન ચાલીસામાં ચાલે છે, વર્ષોથી ચાલે છે. તો ટેકનિકલી એવું થયું કે લોકોના અનુભવમાં એવું તો છે જ કે જ્યારે આ ચિંતન કરીએ છીએ હનુમાન ચાલીસાનું ત્યારે ભય દૂર થાય છે. પણ ભયના મેં તમને કીધું એમ કે આટલા પ્રકારો છે: અભિવ્યક્તિ, મૃત્યુ, પીડા, સંબંધો, અનિશ્ચિતતા. આ પોડકાસ્ટ વાયરલ થશે કે નહીં, અને વ્યૂઝ આવશે કે નહીં, એ અનિશ્ચિતતાનો ભય છે. માણસને ભય કેટલા પ્રકારના છે.
માનહાનિનો ભય. હું ગયો અને મને માન નહીં મળ્યું તો, સ્ટેજ ઉપર ગયા અને આ મને જે મળવું જોઈએ એ નહીં મળ્યું તો, મેં કંઈક ભૂલ કરી દીધી, પાપ કર્મ કરી દીધું, પણ મને ખબર છે કે આમાંથી ખોટું થયું, હવે હું શું કરીશ? આ ભય છે. તો આ દરેક પ્રકારના ભય મારી દ્રષ્ટિએ હનુમાન ચાલીસાના પઠનથી, અધ્યયનથી, સમજણથી દૂર થાય છે. ઓકે, આપણે અત્યારે વાત કરી કે હનુમાન ચાલીસાના પઠનથી આ બધું દૂર થાય છે, કે કોઈક વસ્તુની પ્રાપ્તિ થાય છે, બરોબર, કે જેમાં આપણે વાત કરી કે ડિસિપ્લિન છે, ફોકસ છે, અને આ બધી વસ્તુ આપણે એમનાથી પ્રાપ્ત કરી શકીએ અને અથવા આપણા મનને શાંત કરી શકીએ. પણ આપણે એવી રીતે જોવા જઈએ તો મેક્સિમમ હિલિંગ બેનિફિટ આપણે કહેવાય છે હનુમાન ચાલીસાથી પ્રાપ્ત કરવું હોય તો પર્ટિક્યુલર એવું કંઈ છે કે કયા સમયે વાંચવી, ક્યારે વાંચવી, કેવી રીતે વાંચવી, આવું કંઈ હોય છે? એ હોય છે. હવે હું એમ તમને કહું કે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા રાત્રે સૂતી વખતે, પણ એવો કોઈ ક્યાંય ડોક્યુમેન્ટેડ ટાઈમ નથી કે આ ટાઈમે કરવાથી આવું થાય. શા માટે શરૂઆત? જેમ કે તમે શરૂઆત કરો છો ઓફિસે આવવાની, એ તમારી શરૂઆત થઈ. સોરી, દિવસની પણ શરૂઆત થાય જાગીને, તો ઘણા લોકો જાગીને પ્રાર્થના કરે, સ્મરણ કરે, સૂર્યને જળ અર્પણ કરે, તો બધાની અલગ અલગ પ્રોસેસો છે. તો જ્યારે હનુમાનજીની એનર્જીઝને આપણે જો વધારે આપણી સાથે આત્મસાત કરવી છે, તો હનુમાનજીએ જે કર્યું એ તમે કરવાનું. તો હનુમાનજીએ શું કર્યું? દરેક દુઃખી અને જે કંઈ પીડામાં હતા તેની મદદે આવીને ઊભા રહ્યા. તો તમે એવું કહેશો કે તમે જ્યારે ઘરેથી નીકળીને અહીંયા આવો છો, 1 કલાક થાય છે, 1 કલાક દરમિયાન સિગ્નલ ઉપર કોઈએ તમારી પાસે ભીખ માંગી કે ભૂખથી કંઈ પણ માંગ્યું, તમે એના ઉપર દ્રષ્ટિ કરી શક્યા? તમે એને કંઈ ભોજન આપી શક્યા? લોકો કે એ બધા તો માંગ્યા જ કરે, આ બધાને આપણે આપ્યા કરીએ. તમારું એ કામ નથી જ્ઞાન આપવાનું. તમારા સુધી કોઈ વ્યક્તિ આવ્યું છે, તમારી પાસે ક્ષમતા છે, તો તમારે આપવાનું છે. હનુમાનજી સુધી જ્યારે કોઈ આવ્યું છે, તો હનુમાનજી પાસે ક્ષમતા છે, તો એણે આપ્યું છે. એણે એ નથી જોયું કે આને એનો શેનો લાભ છે. સૂર્ય એમના ગુરુ છે, તો એમણે કીધું કે પુત્રની તમારે સાથે રહેવાનું. સુગ્રીવ જે છે એ સૂર્યના પુત્ર, તો એમની સેવા માર્યા. ત્યારબાદ રામજીની સેવા માર્યા. તો એમને દરેક જગ્યાએ કામ કર્યું, વિભીષણજીનું કામ પાર પાડ્યું. તો આ બધી જગ્યાએ શું થયું? તો જે તમારો જે ઇનિશિયલ સવાલ હતો એ ઉપર પાછો આવું કે વધારે ઇફેક્ટ લાવી છે તો શું કરવું? તો મારી દ્રષ્ટિએ જો 112 પાઠ કરે એટલે કે 100 વાર પાઠ કરીને જ પ્રાપ્ત કરવાની મારી દ્રષ્ટિએ આ વાત નથી. તમારી સત્યપૂર્વક ભાવથી થયેલી એક પણ હનુમાન ચાલીસા એ જ મેજિક કરી શકે છે જે 100થી કરી શકે છે. અને 100 વખત ન કરીને તમે 100 વખત કરો અને 4-5-6 કલાક બેસીને તમે પઠન કરો, તો એનો મતલબ એવો પણ નથી કે એ ઇફેક્ટ નથી કરતું. ઓબ્વિયસલી જ્યારે તમે સતત કોઈ વસ્તુના ચિંતનમાં એટલો સમય આપો છો, તો એની ઇફેક્ટ આપણા મન ઉપર, આપણા શરીર ઉપર થયા વગર ના રહે. જેમ કે કસરત કરીએ, તો જીમમાં જઈને કસરત કરી કોઈએ, તો એ જ્યારે 1 કલાક બધી ટાઈપની કસરત કરે છે, ત્યારે શું થાય છે? ત્યારે એનું શરીર સશક્ત બને છે. તો આ એક ટાઈપની કસરત થઈ, પણ મનની કસરત થઈ. તો એ હું એવું માનું છું કે તમે ગાડીમાં ભલે સાંભળો છો, તમે ઓફિસમાં શરૂ કરતા પહેલા તમે સાંભળો છો, પણ તુલસીદાસજીએ જે કહ્યું છે ને કે જો યહ પઢે હનુમાન ચાલીસા, નહીતર તો એ આ પઢે લખે છે, પણ લખે તો છે જ ને કે તુલસીદાસજીએ જ્યારે લખી હશે ચોપાઈ, ત્યારે એને લખી હશે ને કે જો યહ પઢે હનુમાન ચાલીસા. તો એને એવું કેમ નહીં લખ્યું હોય જો યહ લીખે હનુમાન ચાલીસા, જો યહ સુને હનુમાન ચાલીસા, જો યહ બોલે હનુમાન ચાલીસા? કહી શકતા હતા ને, તો એને કેમ એવું કહ્યું હશે કે જો યહ પઢે હનુમાન ચાલીસા? તો મારી દ્રષ્ટિએ જો એની ઇફેક્ટ લેવી છે, તો આવડવા છતાંય તે, કેમ કે મેં છેલ્લા સમયમાં જેટલાને મળ્યો ને, અમને તો હનુમાન ચાલીસા મોઢે છે, આમાં શું મારે લાભ થવાનો એમ, આ તમારી બુકથી કે એના થકી. એટલે મેં કીધું સારી વાત છે તમને મોઢે છે, પણ એ ગોખાઈ ગયેલું છે. અને એનો મતલબ એવો નથી કે એની ઇફેક્ટ નથી. ઇફેક્ટ તો એની થવાની ને. ગોખેલીને આપણે એક્ઝામ દઈએ છીએ તો પાસ તો થઈ જ છીએ, તો ઇફેક્ટ તો થઈ જ તે પાસ થયા. હવે એનો ઉપયોગ શું લાઈફમાં? કંઈ કર્યો તમે? ભણતરને અને આજના કાર્ય સાથે એટલી અસંગતતા થઈ ગઈ છે કે હવે લોકો ભણવાનું પસંદ નથી કરતા અને ડાયરેક્ટ સ્કિલ બેઝ ઉપર જવા માંડ્યા છે ને. તો એ એવું જ હનુમાનજી સાથે છે, હનુમાન ચાલીસા સાથે છે. એની ઇફેક્ટ લેવી છે તો એને વાંચવી પડશે. એ તમે 100 વાર વાંચો
કે એકવાર વાંચો. હા, હું એવું કહીશ ખરી કે સમયાંતરે 108 વખતનું પાઠન, 40 વખતનું પઠન કરી શકો. સ્લો વર્ઝન શરૂ કરીને તમે શ્વાસોશ્વાસની ક્રિયા સાથે એક ચોપાઈને એક્ઝેલ ઇન્હેલ કરીને ચોપાઈઓનું પઠન મનમાં કરી શકો છો બોલ્યા વગર. તો એની ઇફેક્ટ બહુ જ ગજબની થઈ શકે. જ્યારે તમે શ્વાસ લ્યો છો આપણે, તો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશતિ હું લોક ઉજાગર, રામદૂત અતુલિત બલ, એ જે છે ને, જ્યારે એ એક્ઝેલ ઇન્હેલ ત્યારે તમે ઓલ્ટરનેટ ચોપાઈને જો એ કરી શકે અને એક હનુમાન ચાલીસા તમે આવી કરી, તો એની ઇફેક્ટ તમે જાતે કરશો તો તમને ખ્યાલ આવશે. તો તમારા સવાલનો જવાબ એ છે કે 2 રીતે થઈ શકે, તમે આવો અનુભવ કરી શકો ઘરે. હમણાં થોડીક વાર પહેલાં આપણે વાત થઈ કે હનુમાનજીની ખાસ જે મતલબ પૂજા કરવામાં આવે છે કે એમને પ્રાર્થના કરવા એમના માટે શનિવારને બહુ ખાસ માનવામાં આવે છે. તો હનુમાનજી અને શનિવાર આ વસ્તુને શું રિલેશન છે? એટલે લોકોને જ્યારે બહુ પીડા થાય, શનિદેવનું નામ આપણે બધા જાણીએ છીએ, અને એ ટેકનિકલી એક પ્રિન્સિપલ ને શિક્ષક જેવું એમનું કામ છે કે આપણા કર્મોનું ફળ આપણને આપે છે શનિદેવજી. હવે એ તમે જે કર્મ કર્યું છે તે ફળ આપે છે, એટલે પીડા પણ આપે અને પૈસા પણ આપે. આવું આપણા તમે એવું કહી શકો કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિથી તમે કહો કે વેદાંગના 6 અંગોમાંનું એક અંગ કહેવાય છે, તો એની અંદર આવું મેન્શન છે. તો લોકો એનો ઉપયોગ કેવો કરવામાં, જેમ કે મેગી બની ગઈ, તો મેગીને એક નાના નાસ્તા તરીકે જોવામાં આવી, પછી એને એક ભોજનમાં ઇન્કોર્પોરેટ કરી દેવામાં આવી. હવે એક પહેલાં એવું હતું કે સમયનો જ્યારે ગેપ છે જમણવાર વચ્ચેનો, ત્યારે એને નાસ્તા તરીકે, હવે એવી રીતે લોકો કન્ઝ્યુમ કરવા માંડ્યા કે એ જ ખાઈને પછી કંઈ બીજું નહીં ખાવાનું. તો એની જેમ શનિ, મને એવું લાગે છે કે જે તે સમયે કોઈ વસ્તુ કહી હશે અને લોકોએ એને ફોલો કરવાની શરૂ કરી, તો જેથી શનિવાર પ્રત્યે લોકોનો વધારે ભાવ થઈ ગયો કે ભાઈ લોકો હંમેશા સંકટમાં હોવાના, લોકો હંમેશા જીવનમાં પીડા હોવાની. તો એને એવું લાગે છે કે શનિવારે જવાથી હનુમાનજી, જે શનિદેવનો મારા ઉપર પ્રકોપ છે, તે હળવો થાય, ઓછો થાય, દૂર થાય. અને હનુમાનજીની સાથે એવી વાર્તા અથવા એવા તથ્યો જોડાયેલા છે કે જ્યાં શનિદેવને એમણે મદદ કરી હોય, કે રાવણે એમને કેદ કરીને રાખ્યા છે દરેક ગ્રહોને, અને એમને છોડાવે છે કોણ? તો હનુમાનજી. તો ટેકનિકલી હનુમાનજી પાસે એક પાવર થયો ને એના ઉપર ઓવર પાવર થવાનો, કે તમને મદદે હું આવેલો છું. તો હું જે મારી ઉપાસના કરે તેને, એટલે તમારો કોઈ બહુ એવો મિત્ર હોય જે પોલિટિકલી કનેક્ટેડ માણસ હોય, અને તમે એમને એ કનેક્ટેડ છે ને હું તમારી સાથે જાઉં છું કે હવે હું તમારો મિત્ર હોવાથી આવી કોઈ પ્રોબ્લેમ આવશે તો એ માણસ તરત પ્રોટેક્શન કરવા આવશે, તમારામાં પ્રોબ્લેમ આવશે તો એ પ્રોટેક્શન કરવા આવશે. એવી રીતે એવું માનો કે માનસિકતા એવી બની ગઈ કે આ પ્રકોપને હળવો અથવા પાડવો છે, તો શનિવારે હનુમાનજીનું ઉપાસના આપણે કરીએ. એક આ વિભાવના છે લોકો સાથે. બાકી મંગળવારે જોડાયેલો છે અને સોમવારે જોડાયેલો છે, અને બધા જ વાર જોડાયેલા છે. કોઈ એવો વાર નથી કે જે હનુમાનજીને નથી લાગુ પડતો. પણ લોકોની એક પેલા મૃત્યુ થતું ને ભાઈ, તો બેસણું એ રીતે સેટ થતું, જ્યાં રવિવારને રાત નહોતી જોવામાં આવતી, હવે સુવિધા પ્રમાણે બેસણા થાય. તમે સમજે? તો એ બદલાવો થતા ગયા. એવી રીતે આમાંય તે લોકો એક ટ્રેન્ડ ફોલો થતો ગયો. એટલે પછી હવે નથી, પેલા અત્યારે એ જીબીલી શું પેલું બને છે, તો હવે એક બનાવવાનું શરૂ કર્યું. તો હવે લોકોએ બધાએ બનાવવાનું શરૂ કર્યું. કોઈએ કોઈને કીધું કે આવું તમે બનાવવાનું પોસ્ટ કરો, લોકોએ એક ફ્લો પકડી લીધો. એટલે લોકોએ આવું પકડી લીધું કે શનિવાર તો જવાનું ત્યાં એમ. પણ તમે એવું નથી કે તે દિવસે જ ભગવાન તમારી પ્રોબ્લેમ સોલ્વ કરે. તો ક્ષણે ક્યાં નથી, 24/7. સો ટેકનિકલી શનિવાર સાથે આવી કોઈ સમયની કોઈ એવી વાત હશે અને એવી જોડાઈ ગઈ હોય, એવું બને. રાઈટ. હનુમાન ચાલીસામાં જે 3 દોહા અને 40 જે ચોપાઈઓ છે, બરાબર? કારણ કે હું દરરોજ વાંચું છું, દરરોજ સાંભળું છું, એટલે એમાંથી ઘણી એવી ચોપાઈઓ છે કે આમ કહેવાય ને કે જેમ તમે ફેવરિટ તો ના કહી શકો, ફેવરિટ તો બધી, પણ આમ ખાસ હોય, બરાબર? તેવી મેં 4-5 વિચારી છે કે આપણે વિચાર્યું કે હનુમાન ચાલીસાને ડીકોડ કરવી છે, તો આખી હનુમાન ચાલીસાને ડીકોડ કરતા તો આપણે બહુ સમય લાગશે. પણ એવી 4-5 ચોપાઈઓ છે જે હું તમને કહીશ કે જે આજે આપણે જે ડિસ્કસ કર્યું, કે જે મેન્ટલ હેલ્થ ઉપર કે ફિઝિકલ હેલ્થ ઉપર ને આ બધા ઉપર, કે જે એના રિલેટેડ છે. અને ક્યાંક આજનો જે સમય છે કે જેમાં અત્યારે લોકોને
માનસિક શાંતિ તો જોઈએ છે પણ સાથે કહેવાય ને કે શારીરિક બી જોઈએ છે, ફાઇનાન્શિયલી બી ફ્રીડમ જોઈએ છે, આ બધું છે. તો આ બધા સાથે થોડુંક રિલેટેડ છે, તો આપણે એના ઉપર થોડુંક ડિસ્કસ કરીએ. બરાબર. તો ફર્સ્ટ છે સબ સુખ લહે તુમારી શરના, તુમ રક્ષક કાહું કો ડરના. બરાબર. તો આનો શું મિનિંગ છે? એટલે સીધો આપણે સરળ જો સમજીએ ચોપાઈ માં જ આવી ગયું કે દરેક સુખ તમારી શરણોમાં છે. કોઈ પણ સુખની વાત કરીએ તો તુમ રક્ષક કાહુ કો ડરના. માણસને સુખ જોઈએ છે, સુવિધા. સુખની પરિભાષામાં લોકો અલગ અલગ માંડે છે કે મારી પાસે ગાડી હોવી એ સુખનો પ્રતીક છે, પણ ગાડી વાળો દુઃખી નથી હોતો એવું તો નથી. તો એની જેમ વ્યક્તિ ભગવાન 7મા અધ્યાયના આઈ થિંક 16મા શ્લોકમાં એવું કહે કે 4 લોકો મને ભજે છે, કે જે દુઃખી છે તે, જે જિજ્ઞાસુ છે તે, જેને સંસારી સંપત્તિ જોતી છે તે, અને જેને જ્ઞાન જોતું છે તે. તો હવે આ બધા જેને જ્ઞાન જોતું હશે એને જ્ઞાન મળવાથી સુખની અનુભૂતિ થશે, જેનું દુઃખ હશે દુઃખ દૂર થવાથી એને સુખની અનુભૂતિ થશે, જેને પ્રતિષ્ઠા જોતી છે એને પ્રતિષ્ઠા પ્રાપ્ત થવાથી એને સુખની અનુભૂતિ થશે. તો હનુમાનજીની દરેક આ ચોપાઈમાં જ્યારે મારે ચિંતન કરવાનું વાત આવે ને કે આમાં હું શું ચિત્ર બનાવું એમ, તો સબ સુખ લહે તુમારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. તો જ્યારે મેં કુદરતી અત્યારે ભગવદ્ ગીતાનો શ્લોક યાદ આવ્યો, પણ એ ચોપાઈના ચિત્રમાં પણ મેં એવું જ ચિત્ર બનાવરાયું છે કે જ્યાં કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતાનો સાર કહી રહ્યા, ગીતાજી કહી રહ્યા છે. તો આપણે જાણીએ છીએ કે અર્જુનના રથનું જે નામ છે એ કપિધ્વજ નામ છે. તો ટેકનિકલી કપિ એટલે કે હનુમાનજી ત્યાં બિરાજમાન છે. તો એવી પણ આમ કવિ લોકો એવી પણ વાત કરે કે અર્જુન તો બહાના થા, કૃષ્ણ કો હનુમાન કો ગીતા સુનાના થા. બરાબર. તો એની જેમ જો કૃષ્ણ ભગવાન હોય અને તે પણ જો ત્યાં યુદ્ધમાં રક્ષા અર્થે હનુમાનજીને ત્યાં બિરાજમાન કરતા હોય, તો આપણે એવું વિચારીએ કે ભગવાનને પણ જ્યારે પ્રશ્ન અને પ્રોબ્લેમ થાય ત્યારે જો હનુમાનજી એમની મદદ માટે આવતા હોય તો કઈ એવી ઘટના હશે કે જ્યાં હનુમાનજી સોલ્વ નહીં કરતા હોય. એટલે એવું લાગે છે કે તુલસીદાસજીને એવું લખવાનું મન થયું હોય કે સબ સુખ લહે તુમ્હારી શરણા, તુમ રક્ષક કાહુ કો ડરના. પણ સુખો સુવિધા સાથે આપણે સુવિધાને સુખ કહી દીધું છે. ઓકે, ઘર, મેં તમને કીધું એમ કે ઘર, પૈસા એ પ્રાપ્ત થાય છે. બાય ધ વે, એવું નથી કે હનુમાન ચાલીસાના પઠનથી આધ્યાત્મિક ગતિ જ માત્ર મળે છે. તમને જે જોઈએ છે, તમે જે રીતે એને ભજો છો, જે માટે એને ભજો છો, તેની પ્રાપ્તિ થાય છે. પણ આખરે એ બધું સંસારની માયા અને એ સુખ છેલ્લે પીડાનું જ કારણ છે. એટલે ફેવરેટ રસગુલ્લાની ડીશ આવી જાય તો એ 1, 2, 3, 4, 5 સુધી ખાઈ શકાય, 6ઠ્ઠી તો પીડા જ કરશે. હે ને? જ્યારે કોઈ વસ્તુ ઓવર થઈ ગઈ, તમે હમણાં કહેતા હતા કે તમારા ભાઈએ દાખલા તરીકે કાર લીધી અથવા લેવાના છે. ઓકે, સુવિધા માટે સારી વાત છે. હવે ખૂબ ટ્રાવેલ શરૂ થઈ ગયું, કામને લઈને બહુ વ્યસ્તતા રહેવા માંડી અને પછી થાકેય લાગવા માંડ્યો. હવે એ જ સુવિધા પછી ઓવર કામના લીધે તમારું સુખનું કારણ બની કે દુઃખનું કારણ બની. તો જેટલી જરૂરિયાત તેટલી એટલે હનુમાનજી અથવા હનુમાનજીનું ચરિત્ર આપણને યાદ અપાવરાવે છે કે જ્યાં જરૂર છે તે જ વસ્તુને આપણે માંગીએ અને તે જ વસ્તુ આપણે વાપરીએ. એ ચોપાઈના વિશ્લેષણમાં મેં લખ્યું છે. પણ આ રીતે હું આ ચોપાઈને જોઉં છું કે દરેક પ્રકારનું સુખ, એ પછી મેં 4 કીધું એ દરેક પ્રકારની સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે હનુમાનજીથી. ઓકે, તો આપણે આ વાત કરી સમૃદ્ધિની ને એ બધું પ્રાપ્તિ માટેનું, બરાબર. આ ચોપાઈ એના માટેનું મહત્વ છે. અત્યારના સમયમાં સૌથી વધારે આ બધા પ્રોબ્લેમ સિવાય પ્રોબ્લેમ છે હેલ્થનો, બરાબર, કે ફિઝિકલ હેલ્થ. કારણ કે બીમારી ઘર કરી ગઈ છે એવું કહેવાય શરીરની અંદર, કારણ કે અત્યારનું બધું ફૂડ ને બધું એવું છે. તો એના માટે એક ચોપાઈ યાદ આવે કે નાસે રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમંત પીરા. બરાબર. તો આ એના રિલેટેડ જ છે આ ચોપાઈ. યસ. મેં આપણે આગળ વાત કરીને કે આધિ અને વ્યાધિ એકબીજાથી જ કનેક્ટેડ છે. એટલે માનસિક, જેમ કે મને 2013માં ચિંતા ખૂબ રહેતી હતી, તેના કારણે મારું શરીર ખરાબ થવાથી મને અલ્સર થયું. સો અલ્સરેટિવ કોલાઇટિસ ને સાયન્સની દ્રષ્ટિએ એવું કહેવાય કે ઇટ્સ અ પ્રી સ્ટેજ ઓફ કેન્સર. ફોર એક્ઝામ્પલ, જેમ કે મારા કાકા કેન્સરથી એમની ડેથ થઈ, જો એમને આંતરનું જ પ્રોબ્લેમ હતી, મારે પણ આંતરમાં જ પ્રોબ્લેમ થઈ. તો મારી મનોસ્થિતિના કારણે મારું શરીર બગડ્યું ટેકનિકલી. તો આપણે આગળ વાત કરી કે કોઈ પણ પીડા, કોઈ પણ દુઃખની મૂળ કારણ
મન અને મનમાં ઊભા થયેલા ભય અને એના વિશેના ચિંતનથી જ થાય છે. મારું એક્સિડન્ટ થયું, મારે સ્પાઇનમાં અત્યારે પ્લેટો છે, આજની તારીખે છે, એને 10-11 વર્ષ થઈ ગયા. તો એ પીડા કેમ આવી મારા ભાગે? તો મૂર્ખામી કરી. મેં શું મૂર્ખામી કરી? કે ચાલુ ગાડીએ હું જોવા ગયો કે ગાડીમાં પંચર પડ્યું. તો આ મૂર્ખામી ના કરવી જોઈએ, પણ મેં કરી. કેમ? કે મને એમ થયું કે હું ચાલુ ગાડીએ જોઈ લઈશ. મારા મનમાં એવું હતું. તો ટેકનિકલી જ્યારે આ બધી વસ્તુઓ આપણે આપણી જાતને એવી રીતે જોતા હોઈએ છીએ, આપણે આવું ચિંતન કરતા હોઈએ છીએ, તો એ આપણી પીડાના કારણ મળતું. તમે જે ચોપાઈ કીધી કે નાસે રોગ હરે સબ પીડા, તો મને એવું લાગે કે આ બધામાં એવું શું છે કે જે ગમે એ પીડા દૂર કરી શકે? તો મને એ સૂર્ય મને ત્યારે યાદ આવ્યા એમ કે તમે જે આજે દવા લો છો, કોઈ પણ દવા, એ કોઈ પણ વનસ્પતિમાંથી જ બની. વનસ્પતિને ગ્રો થવા માટે શું જોઈએ? સૂર્યપ્રકાશ વગર કંઈ થાય? કશું જ ના થાય. સૂર્યપ્રકાશ, એવું કહેવામાં આવે કે સૂર્યપ્રકાશ જો ન મળે તો આટલા કલાકમાં પૃથ્વીનો નાશ થઈ જાય. તો આપણે એમ કહીએ કે 6 મહિના જ્યાં સૂર્યપ્રકાશ જ નથી આવતો ત્યાં શું એમ? તો બાકી બધા જગ્યાએથી આવે છે ને, ત્યાંથી એક્સપોર્ટ ને બધું ઇમ્પોર્ટ બધું થાય છે ને, જીવે, એનાથી જીવી શકાય છે. પણ જો સાવ સૂર્ય ના હોય તો શું થાય? હનુમાનજીના ગુરુ કોણ? સૂર્યદેવ. તો આપણા શારીરિક રોગ પણ હોય ને, હજી જસ્ટ 2 દિવસ પહેલાની વાત છે કે મારા એક મિત્ર છે ખાસ, એને વર્ષોથી એક ગરમીની પ્રોબ્લેમ છે. હવે દવા કરવા છતાંય સોલ્વ નથી થતી. હવે એ માણસ સૂર્ય નમસ્કાર કરવા માંડ્યો. કાલે એની મેળે એવું બોલ્યો કે સૂર્ય નમસ્કાર કરવાથી મને બહુ આમ કંઈક સારું ફીલ થાય છે. બરાબર? તો સૂર્ય નમસ્કાર થઈ એક્સરસાઇઝ આપણી ફિઝિકલ, પણ આવ્યા કોણ ચિત્રમાં? સૂર્ય. તો આ ચોપાઈ દ્વારા મને એવું લાગે છે કે આપણે જો આપણી કોઈ પણ પીડા છે ને, ઇવન શારીરિક પીડા પણ જો આ હનુમાન ચાલીસાનું પઠન કરીએ આપણે, તો એ પણ દૂર થઈ શકે છે એવું મારું ચોક્કસ માનવું છે. કારણ કે જ્યારે વશિષ્ઠજી રામજીને એવું કહે છે કે કોઈ પણ પીડાનું મૂળ અજ્ઞાન છે, અને જ્યારે આ જ્ઞાન એવું થાય છે, કેમ કે આપણને કાર્મિક અકાઉન્ટના કારણે કોઈ પ્રકારની પીડાઓ મળી છે. એ તો સારામાં સારા પદ્મભૂષણ સ્વામી સચ્ચિદાનંદજી છે, વિભૂષણ, તો એમનો પગ તમે જો અત્યારે એટલો સોજેલો છે, શારીરિક થોડીક ઘણી પીડા છે, એ ખુદ જ એવું કહે છે કે એ તો ભોગવ્યા વગર રહેવાનું જ નથી. કર્મના અકાઉન્ટમાં આવેલી કોઈ પણ એન્ટ્રી તમારે સુલટાવ્યા વગર તો જવાનું નથી. તો આ માનસિકતા ક્યારે ક્લિયર થાય કે ઓકે, મને જે કંઈ પીડા થાય છે તેનું હું જ કારણ છું. એ પછી એક્સિડન્ટ સ્વરૂપે હોય, કોઈ ક્રોમિકલ ડિસીઝ હોય, એ મેન્ટલ હોય, પણ એ અનુભૂતિ ક્યારે થાય કે જ્યારે આપણે સતત કોઈ વસ્તુનું ચિંતન કરીએ. તો આ નાસે રોગ હરે સબ પીડા, જપત નિરંતર હનુમંત, એટલે હનુમાનજીનું અથવા હનુમાન ચરિત્રનું અથવા હનુમાન ચાલીસાનું એનું ચિંતન કરવાથી, જપ કરવાથી, જપમાળા, એ પછી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, રામ 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 રામ, કૃષ્ણ કૃષ્ણ, રાધા રાધા, એ તમે જેનું પણ લઈ શકો. એવું નથી કે આ જ, પણ આ બધાની મદદે તો હનુમાનજી આવ્યા જ છે. તમે રામ કયો, કૃષ્ણ કયો, એટલે કદાચ જપત નિરંતર હનુમંત બીરા, એટલે હનુમાનજીનું જપ કરવાથી, એનું ચિંતન કરવાથી દરેક પ્રકારના આપણા રોગ દૂર થઈ શકે. ઓકે, નેક્સ્ટ ટોપિક છે કે જો 7 પાઠ કરે કોઈ, બરાબર, એમાં કન્ફ્યુઝન વાળો વર્ડ છે 7, બરાબર, કે 7 મીન્સ 7 વાર એમ કે 7 દિવસ દરરોજ કરવું જોઈએ, કે 7 મીન્સ 100 વખત કરવી જોઈએ. કારણ 100 વખત વાળું હમણાં ભાઈ આપણે વાત થઈ કે 100 વખત કરવાથી આવું થાય. તો આનો રિયલ મિનિંગ શું છે કે જો 7 પાઠ કરે કોઈ, છૂટી બંદી મહાસુખ હોય? એટલે જો એના જ્યારે જે તે સમયે તુલસીદાસજીએ લખ્યું હશે, બરાબર, તો હજી કોઈ એવું કોઈ કોન્ક્રીટ નથી કહી શકતું કે આ 100 જ છે. સૌ પોતપોતાની પરિભાષા પ્રમાણે કહે છે કે એ 100 વખત કહે છે, 7 વખત એટલે કે દિવસમાં 7 વખત કહે છે, કે 7 વાર કરવાનું કહે છે, એટલે કે રોજ કરવાનું કહે છે, કે સત્યપૂર્વક કરવાનું કહે છે. ઓકે, હવે સત્યપૂર્વક કરો એટલે તમે ટેકનિકલી 1 વખત કરીને મહિનો ન કરો એવું તો આપણે માનીએ કે ના હોય એમ. ખાવા રોજ જોઈએ છે ને, આપણે શરીરને ચાલવા માટે આપણે રોજ ભોજન લઈએ છીએ ને, તો મન માટેના ભોજનો શું હોઈ શકે? તો આવા જ્યારે હાઇપોથિસિસ આપણે અમુક ક્રિએટ કરવાની કોશિશ કરીએ કે એ કારણથી આ મિનિંગ થતો હશે, કે આ કારણથી આ મિનિંગ થતો હશે, પણ હું તો એવું માનું છું કે 7 હોય કે અઠવાડિયાના 7 દિવસ હોય કે 100 વખત હોય, જો ભાવ નથી તમને અથવા ભાવપૂર્વક નથી તો એનો કોઈ મિનિંગ નથી.
ઓકે, તો તમે હનુમાન ચાલીસા કરી કે તમે ન્યૂઝપેપરનું આર્ટિકલ વાંચ્યું, એનાથી કોઈ ફેર નથી. ભાવ છે, સોરી, તો ભાવ કેવી રીતે ડેવલપ થાય? તો ભાવ માટે વ્યક્તિ એક એવું હોય કે હું હનુમાન ચાલીસા કર કરું મારો ભાવ બને, અને મારો ભાવ છે એટલે હું હનુમાન ચાલીસા કરું. તો એવું હોઈ શકે કે આર્મીમાં સિલેક્ટ થવું છે, તો પહેલાં તમારે ગલોટિયા મારવા પડશે, 20 રાઉન્ડ ભરવા પડશે, પછી તમારે આ કરવું પડશે ને તે કરવું પડશે, ત્યારે તમે સક્ષમ બનશો એક ઓફિસર બનવા માટે. ઓફિસર બનીને જ્યારે તમે સરહદ ઉપર ગયા, તો ત્યાં તમારી ગલોટિયા અને એ મારવાના છે ના, ત્યાં તમારે જે કાર્ય આપ્યું છે તે કરવાનું. એટલે એવું હોઈ શકે કે જે પ્રાથમિક તબક્કામાં હોય હનુમાનજી સાથે જોડાણમાં, એ કદાચ 100 વખત કરે, 7 વખત કરે, 11 વખત કરે, 21 વખત કરે, 40 વખત કરે કે 43 વખત કરે. પણ જ્યારે તમારો ભાવ જન્મી જાય છે ત્યારે તમારા મનમાં જ સતત હનુમાન ચાલીસા જ ચાલે છે. અને હનુમાન ચાલીસા અને હનુમાનજી કોનું ચિંતન કરે છે? હનુમાનજીના ચિંતનમાં માત્ર એક જ શબ્દ છે, રામ. તો ગતિ ક્યાં? પુસ્તકમાં હું આગળ હનુમાન ચાલીસા લખ્યું છે, પણ એના બેકનામાં મેં માત્ર એક જ શબ્દ લખ્યો છે, અને એ છે રામ. કેમ કે આખાનો ભાર, બેકબોન માત્ર રામ છે. પણ હવે આવું હું બોલું, બધા આવું કહે છે રામ 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 રામ, પણ હવે એમાં શું, એનાથી શું થાય છે? તો હવે એનું ગમે એટલું આપણે જસ્ટિફિકેશન આપી દઈએ, ગમે એટલું જ્ઞાન કોઈને પણ આપી દઈએ, એ સ્વીકારી નથી લેતા. જ્યાં સુધી વ્યક્તિના અનુભવમાં નથી આવતું ત્યાં સુધી એનો સ્વીકાર ભાવ મજબૂત બનતો નથી. હા, પછી મારો વિશ્વાસ સાગરભાઈ ઉપર છે, અને સાગરભાઈ એમ કહે છે કે તમે બાય રોડ ન આવો, તમે મેટ્રોમાં આવો તો તમે જલ્દી પહોંચશો. મારો તમારા ઉપર વિશ્વાસ ને કેમ, તમારો અનુભવ છે હમણાં 1 કલાક પહેલાનો કે અહીંથી ભાઈ ટ્રાફિક છે, તમે આવો તો હું એ રસ્તેથી આવી જઈશ. તો હવે હું એમ કહું કે ભાઈ 100 વખત કરમાં, ભાવથી 1 વખત કર. હવે ભાઈ મારો એવો છે, તારો એવો ના હોય, ને તારો મારા ઉપર વિશ્વાસ પણ ના હોય, તો હું ના કરું એવી. એટલે વ્યક્તિની જેવી જેવી સ્થિતિ, હું એવું નથી કહેતો 100 વખત ના કરાય, 100 વખત એ કરાય, કેમ કે હું ખુદ કરું છું. ઓકે, તો બધાના પોતપોતાની જર્ની છે, તો જે સ્થાન ઉપર છે ને તે રીતે એને કરવી જોઈએ. એટલે આના સમાધાનમાં એક આન્સર નથી ભાઈ કે 100 વખત કરવી, 7 વખત કરવી, રોજ કરવી, કે 1 વખત ભાવથી કરવી. આ જેવું જ્યાં જે ઓલું કહેવાય ને રેસ ટ્રેક ઉપર જ્યાં ઊભો છે ત્યાંથી એને કરવું જોઈએ. એટલે તમે પ્રાથમિક તબક્કામાં છો, તમારે ભાવ આગળ વધારવો છે, તો તમે વધુ વખત કરી શકો, અને કરવી જોઈએ. એ અનુભૂતિ અલગ છે. મને એવું હતું કે 100 વાર, કેમ કે હું જ્યારે બેઠો ત્યારે પહેલી વખત 6 કલાક થઈ એક જ બેઠકમાં ઊભા થયા વગર. પછી ત્યારે એવું કંઈ વિચાર્યું નહોતું. બીજા બે મારી સાથે કરવા બેઠા થાય, 2-3 વાર ઊભા થયા. જ્યારે છેલ્લી 108મી હું બોલ્યો, તો એ ઓર પાવરથી બોલાણી. મને નથી ખબર કે આ શું કામ બોલાણી, કેમ બોલાણી, બટ એ એક્સપિરિયન્સ મારો છે. કોઈ થાકી પણ જાય તો એમાં કંઈ નિરાશા કે ચિંતા કરવાની જરૂર નથી. આપણે આપણું કામ છે પ્રયત્ન, પુરુષાર્થ સતત કર્યા કરી. આપણો ભાવ જાગશે, એ હાથ પકડશે, એટલે ઓટોમેટિક આપણે ઊંચકાઈ જશું. એટલે જો શતબાર પાઠ કર કોઈ છૂટે બંધી, મહાસુખ હોય, મહાસુખ થાય. ઓકે, એક લાસ્ટ ક્વેશ્ચન એ સાથે આપણે કમ્પ્લીટ કરીએ કે હમણાંથી છે ને તમારે બી આવ્યું હશે કે જે લોકો એસ્ટ્રોલોજીમાં બિલીવ કરે છે, નથી કરતા, એ બધી વાત તો બધા પોતપોતાના મંતવ્યો છે. પણ 29 માર્ચ હમણાં એક એવી ડેટ આવી કે, કારણ કે એ દિવસથી મેં ઘણા લોકોના સ્ટેટસમાં જોયું, ઘણા લોકોએ બધી વસ્તુ પોસ્ટ કરી હતી, મેં જોયું કે 29 માર્ચથી ઘણી બધી રાશિઓની 7.5 પૂરી થઈ અને ઘણી રાશિઓની શરૂ થઈ લોકો તો આ જોઈને ટેન્શનમાં આવી ગયા. બરોબર કે, કારણ કે આ કહેવાય ને કે આવું તો દેખાય ને એટલે હોય નહીં, ખબર ના હોય તો બધો આ સમય પસાર થઈ જાય. આપણે વાત કરી ભ્રામક, એટલે એમ જેવું જ છે, ખબર ના હોય તો સમય ક્યારે પસાર થઈ ગયો ખબર નથી પડવાની, પણ જ્યારે ખબર હોય ને ત્યારે એ વસ્તુ આપણા મનમાં કન્ટિન્યુઅસ ચાલ્યા રાખે. બરાબર, તો જ્યારે આવું કોઈ તમારા ઉપર ચાલતું હોય, કોઈ રાશિ ઉપર આવું કંઈ હોય, તો એમાં હનુમાન ચાલીસા કઈ રીતે હેલ્પફુલ થઈ શકે? જો હું માનું છું કે આ સત્ય છે, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, અને બધાની પોતપોતાની બિલીફ હોય, અને આપણે એને ડિફેન્ડ કે ઓફેન્ડ નથી કરવું. આપણે મારી જે સમજૂતી છે હું તમને સાથે શેર કરું કે હનુમાન ચાલીસા કરવાથી શું બચી જશું? ના,
બચાશે તો નહીં. જે કામ કર્યું છે, કર્મ કર્યું છે, તેનું ફળ તો ભોગવવું જ પડશે. પણ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ એવું સમજીએ કે તમે કોઈ એવી એક્ઝામની પ્રિપેરેશન કરો છો કે જેમાં તમારે પાસ થવું છે. હું તમને એક સાચો દાખલો આપી દઉં. એક છોકરો છે એન્જિનિયરિંગમાં, એને એક હી ઇઝ અ ટોપર, અને એને જે પ્લેસમેન્ટમાં બેસ્ટ ઓફર આવે છે ને એમાં એને પ્લેસ થવું છે, અને સમહાવ એ નથી થતો. ઇન્ટરવ્યૂ બહુ સારું જાય છે પણ એ નથી થતો. અને પછી અમારી મુલાકાત થાય છે, તો મેં એને પછી અમારી ચર્ચા થાય છે અને મેં એવી જ રીતે વાત કરી કે તું આ પુસ્તકનું વાંચન કર અને તું આવું અંદર જે ચેલેન્જીસ આપ્યા છે બુકમાં એક ચોપાઈ વાઇઝ એ તું કરજે, અને પછી તારો શું અનુભવ રહ્યો એ કહેજે મને. પછી મને મહિના પછી મળ્યો. પછી જે કંપનીમાં એને સિલેક્શન નહોતું મળ્યું ને એ કંપની એને પાછળથી ઓફર પણ આવી. ત્યાં સુધીમાં એ ભાઈ બીજી જગ્યાએ જતો રહ્યો હતો, પણ એને હવે ઓફર આવી. હવે એ ઓફર એને ઠુકરાવી. જે વ્યક્તિ જે પામવા માટે રડ્યો, જે પામવા માટે એને દુઃખ થયું કે મારું પ્લેસમેન્ટ કેમ ન થયું, હવે એ સામેથી ઓફર આવવા છતાંય એને સ્વીકાર નથી કરતો. તો એવી રીતે જ્યારે આવી 7.5 અથવા કોઈ પણ પ્રોબ્લેમ, ચેલેન્જીસ આવવાના જ હોય છે. એક આપણા અકાઉન્ટમાં જે બે કર્મો બોલતા હોય તેના આધારિત આપણે એ જીવન જીવવાનું જ હોય, આપણી પરિસ્થિતિ આવવાની જ હોય. પણ જ્યારે આપણને તૈયારી હોય, આપણી માનસિકતા બનેલી હોય, મજબૂત હોઈએ, તો આપણે એને જીરવી શકીએ. મેં જે તમને કીધું કે હેપી હનુમાન ચાલીસા કેમ, તમે એમ કીધું હેપી કેમ, તો મેં કીધું મારો ખુશ છે મારો ભત્રીજો, તો એ ગુજર્યો તો હું દુઃખી થયો હોઈશ, મારા મમ્મી દુઃખી થયા હશે, એના માતા પિતા પણ દુઃખી થયા હશે, અને મારી પત્ની પણ દુઃખી થઈ હશે ને. પણ બધાની દુઃખી થવાની માત્રા અલગ અલગ હશે. પણ જ્યારે તમને ખબર જ, જેમ કે અમને ખબર જ હતી કે એ જવાનો જ છે, કેમ કે એને કેન્સર હતું, તો જ્યારે તમને ખબર હતી કે આ વ્યક્તિ જવાનો જ છે, તો તમને એને સહન કરવાની, તેના પછીના સમયની એક પાત્રતા તમારી કેળવાતી જાય. એટલે તમે એનો સ્વીકાર ભાવ કરતા જાઓ. એવી રીતે જ્યારે આવી 7.5 જે સમય આપણો ગ્રહોનો બનતો હોય છે, તો એ સમય આવતા આપણને ચેલેન્જીસ, આપણી પરીક્ષાઓ, આ બધું થવાનું હોય છે. તો તેમાં પાસ કેવી રીતે થવું અથવા ફેલ કેવી રીતે ન થવું, એટલે એટલું નીચે ન જતું રહેવું કે જે આપણને બહુ નેગેટિવિટી તરફ, ડિપ્રેશન તરફ, ટેન્શન તરફ લઈ જાય. તો જ્યારે આવા હનુમાન ચાલીસા અથવા કોઈ પણ ચરિત્ર, તમે જે સંપ્રદાયને ફોલો કરો, તેનું કોઈ પણ ચરિત્ર આપણે જ્યારે એનું ચિંતન કરીએ, એનું પઠન કરીએ, એનું મનન કરીએ, સત્સંગ કરીએ, ભજન કરીએ, કીર્તન કરીએ, નામ સ્મરણ કરીએ, આ બધી જ ક્રિયાઓ આપણને મનોસ્થિતિ, આપણું મનોબળ વધારે છે. તમે 20 લાખનો લોસ કરી દીધો આજે શેર બજારમાં, હવે તમારું બધું લૂંટાઈ ગયું. હવે તમને કોઈ એક મિત્ર આવીને, ભાઈ આવીને, કોઈ અજાણ્યો વ્યક્તિ આવીને એમ કહે છે કે ભાઈ હું આપું છું તને, તું ચિંતા ન કર, તું જે કરે છો ને એ ચાલુ રાખ. હવે તમને માત્ર એના કહેવાથી એટલું બળ મળી ગયું. એ આપે પણ છે સપોર્ટ, તમે એવું માની લો કે તમને સપોર્ટ મળે પણ છે, પણ મનનો જે તમને એક સેટિસ્ફેક્શન મળી ગયું ને કે નાવ આઈ ડોન્ટ હેવ ટુ વરી. બાકી જે નથી એને પચાવી પાડતો એ તો કોઈક નદીમાં કૂદકોય મારી જશે, બિલ્ડિંગથી કૂદકો મારી જશે અથવા દવા પી લેશે. આ ક્ષણની વાત હોય છે. કોઈ પણ ક્ષણ નક્કી કરે ને કે ચાલને પાર્ટી કરીએ, તો એ પાર્ટી કરવા જાવું કે ન જાવું, એ મિત્ર બેસવું કે ન બેસવું, એ તમારી સંગત. કેમ કે તમે સતત કોઈ સંપ્રદાય, કોઈ પણ વિદ્યા, કોઈ પણ સાધના સાથે જોડાયેલા છો. દાખલા તરીકે આપણે હનુમાન ચાલીસાની જ વાતો કરીએ છીએ, કેમ કે તમારા જીવનમાં જો હશે, તો હું એવું ચોક્કસ માનું છું કે કોઈ પણ પીડા જીરવવાની, ઇવન દૂર કરવાની, કેમ કે મારા અનુભૂતિમાં એવું પણ છે કે તમે તમારું ભાગ્ય પણ બદલી શકો છો. જો ભાગ્ય બદલવાની શરત શું? કે તમારે તમારું કર્મ બદલવું પડે. કર્મ કેનાથી ચલિત ચાલે છે? વિચારોથી. હવે હું ભયમાં રહું કે હવે 7.5 ચાલુ થઈ, હવે અઘરો સમય આવશે, એટલે સંબંધો છૂટશે, ધંધો વિફરશે, બીજી અચાનક કોઈ પીડા આવશે, એક્સિડન્ટ થશે, વોટએવર. એના કારણે હું મનમાં જ એનું ચિંતન કર્યા કરું છું ને હું એને આવકારું છું. તો જેનું મન નબળું હશે એ એને આવકારશે, અને જ્યારે એ સ્થિતિ આવશે ત્યારે ઓર ઢીલો થઈને પડશે.
પછી કોઈક એને સલાહ આપશે કે હવે તમે આવું કરો, પૂજા કરો, પાઠ કરો, આ કરો, નંગ પહેરો, અહીંયા જઈ આવો. આવું બધું અલગ અલગ લોકોને અલગ અલગ પ્રકારની સલાહ. આ મારી દ્રષ્ટિએ ઈશ્વરના આપેલા જ વિચારો હોય છે કે તમને કોઈ વિચાર સ્વરૂપે, વ્યક્તિ સ્વરૂપે, ઘટના સ્વરૂપે ઈશ્વર મળે છે. કેમ કે આ પુસ્તકમાં જ્યારે મને એવું લાગે છે કે ઈશ્વર આપણને 3 રીતે આ મળતો હોય છે. આ 3 માધ્યમો, તો આજે આવી જે પરિસ્થિતિ આવે છે ને 7.5 વાળી, એ આપણને ટેકનિકલી ઈશ્વરને મળવાની સ્થિતિ છે. કેમ કે કુંતા માતા કૃષ્ણને શું કહે કે થોડુંક દુઃખ અમને આપતા રહેજો પ્રભુ, જેથી અમે તમને યાદ કરીએ. તો હું તો એને આ દ્રષ્ટિથી જોઉં છું, અને લોકોએ પણ એને આ જ દ્રષ્ટિથી જોવું જોઈએ. એ કોઈ એવું મેજર નથી કે તમે ત્યાં અંત પામો છો, તમે ઈશ્વરની નજીક જાઓ છો. એટલે જેની 7.5 આ ચાલુ થતી હોય ને, એને ખુશ થવું કે હાલો હવે કંઈક નવું શીખવાનો, પરિવર્તન કરવાનો એ આપણો મોકો આવ્યો છે, તો એને બદલીએ. ઓકે, સો થેન્ક યુ આશીષભાઈ. આ જ્યારે આ સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ કરતા હોઈએ ને, ત્યારે આમ કહેવાય ને કે આમ ઓલું કે આપણે રિચાર્જ થવું પડે આ એવા વિષયો. બિલકુલ, પણ મને ખૂબ મજા આવી. આપણે કંઈક અલગ રીતે કંઈક પીરસવાની કોશિશ કરી એ લોકો સુધી. હનુમાનજીની શક્તિ, હનુમાનજીનું બળ, વિદ્યા લોકો સુધી પહોંચે એના આપણે માધ્યમ બન્યા, અને તમે એના માટે મને ઓપોર્ચ્યુનિટી આપી. થેન્ક યુ. હજી તો આ કહેવાય ને એટલો મોટો વિષય છે કે આપણે પ્લાન કરી રહ્યા છીએ કે દરેક ચોપાઈ ઉપર વિડીયો બનાવવાનો. બિલકુલ, બરાબર. તો આ એવો જ વિષય છે કે જો આખો પોડકાસ્ટ આખે હનુમાન ચાલીસા પર કરીએ તો આ કહેવાય ને કે ક્યારે આનો અંત જ ના આવે. એટલે એવો વિષય છે. પણ નહીં, બહુ મજા આવી આજે. ઘણી બધી ડિસ્કસ કરી અને ઘણું બધું અમને બી જાણવા મળ્યું એઝ ઓલવેઝ. સો થેન્ક યુ આશીષભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ.